દાદા ભગવાનના સિંહ જય જયકારો. દાદા ભગવાનના સિંહ જય જયકારો. બહુ સરસ. હા પછી જરૂર જરૂર. કરીએ છીએ કે 20%, 40%, 60% જે હોય એવી 6 તત્વોની ભાગીદારી અંદર સરખા પ્રમાણમાં હોય તો આપણે ઇંગ્લિશમાં જવાબ આપ્યો તો દાદા કશું જતું જ નહોતું. ઇંગ્લિશમાં જવાબ આપ્યો તો ઇંગ્લિશમાં આપ્યો હતો. આપણે મને ના સમજ પડી. 6 તત્વોની ભાગીદારી સરખાપણે હોય એમ કહ્યું હતું. એટલે બહાર આપણા રિલેટિવમાં ભાગીદારી કરીએ કોઈ પણ જુદી ધંધામાં હોય તો તો 20% 40% હોય. તો 6 તત્વોની જે ભાગીદારીથી ધંધો શરૂ કર્યો છે, આપણે જે ધંધો શરૂ કર્યો છે તે સરખા પ્રમાણમાં હોય કે પછી વધતા ઓછા પ્રમાણમાં હોય? તે એ કેવી રીતે હોય દાદા? એ પ્રશ્ન થયો. એ પણ જવાબ નતો આવ્યો દાદા. જવાબ આપ્યો તો પણ ઇંગ્લિશમાં આપ્યો તો તમે. એટલે ગ્રાફ નતો તો આમે એન્ટીના બરોબર નહીં. કેલિફોર્નિયામાં હા, આપણે શીલાબેન ના ઘરે. હા, તો એમાં કર્યો પ્રશ્ન. આ પ્રશ્ન બહુ સારો છે કે ભાગીદારીનો ધંધો સામાન્યપણે જીવનમાં હોય છે જ. ભાગીદારી એટલે 1 થી 2 થયા એ ભાગીદારી કહેવાય. 1 હોય તો પ્રોપ્રાઇટરશીપ કહેવાય. પ્રોપ્રાઇટરશીપનો ધંધો કરતા તો બહુ નથી શીખતા કોઈ. સામાન્યપણે જોવામાં આવે નહીં. એ પ્રોપ્રાઇટરશીપનો ધંધો કોઈની જગ્યાએ જોવામાં આવે નહીં. આપતા પુત્રો એમ ના કહી શકે કે અમારો ધંધો પ્રોપ્રાઇટરશીપનો છે, ના કહી શકે. એટલે આ તો ભાગીદારીનો ધંધો બધે જ હોય છે. સાથી તો કે શરીર છે એટલે ભાગીદારી પર જ ધંધો હોય. એનો મતલબ શું છે કે શરીર છે એ શરીર એકલું નથી. શરીર એની જોડે બીજું એક તત્વ છે, દ્રવ્ય છે. શરીર એ પણ દ્રવ્ય છે અને બીજું પણ એનાથી જુદું એક દ્રવ્ય છે, જે શરીરથી જુદું એવું દ્રવ્ય છે. એટલે 2 એવા ભેગા જુદા દ્રવ્યો છે, એટલે 2 જુદા હોવાને કારણે ભાગીદારી છે. બોલો, એટલા માટે આ જીવનમાં કોઈ ભાગીદારીમાં ના હોય એવું બની શકે જ નહીં. આ મોટી વાત. હવે સમજાયું? હવે આવા જીવનમાં જે ભાગીદારીમાં વ્યવહારથી વાત કરીએ છીએ ને એમાં ભાગીદારીના હોય કોઈના આમ ટકાવારી બધી વધતી ઓછી હોય છે, એ તો વ્યવહારની વાત થઈ ગઈ. કેવી થાય વાત? પરંતુ બધા સમજે છે ખરા કે આ ભાગીદારીમાં તું એકલો ને એકલો જ છું. આ બસ બેન, હું એકલો જ છું અને એકલો ધંધો કરનારો. મારે કોઈની જોડે દેવા નહીં, હું જાતે જ ધંધો કરી ખાઉં. એટલે એ ધંધો તો એકલો પોતે કરી ખાવાનો સમજીને કરે છે, પણ એને ખબર નથી કે એનો ધંધો ભાગીદારી થઈ જાય છે. એ માને છે એટલું જ કે હું એકલો જ કરું છું. શું કહ્યું? માને છે. હવે માને છે એ પણ એના પ્રમાણે માને છે. એ માન્યતામાં એ વ્યવહારમાં એવી એની માન્યતા ચાલતી નથી. એટલે વ્યવહારમાં ચાલી જાય, કારણ કે વ્યવહારની ભાગીદારીઓ તો પેલી વધતા ઓછા ટકાવારીઓ હોય છે, પરંતુ એની માન્યતાવાળી ભાગીદારી એ અંદરની હોય છે, ખાનગી. એટલે ખાનગી ભાગમાં એમાં જ આવી રીતે ચલાયા કરે છે. પછી એમ જ બધાય ચલાવે, સાધુ હોય તોય ચલાવે,
અને સંસારી હોય તોય ચલાવે, બધા જ ચલાવે. પણ બધાને એમ નથી ખબર કે આવું છે, છતાં અમારી ભાગીદારીમાં જ ચાલે છે. એ ભાગીદારી કઈ એ વ્યવહારમાં? તો કે વ્યવહારમાં નથી ચાલતી એવી. એ કઈ? તો કે અહીંયા આગળ એ આખી નિશ્ચય ભાગમાં જાય છે. શું જાય છે? નિશ્ચય ભાગમાં એ ભાગીદારી જાય છે. એટલે કે નિશ્ચય ભાગમાં જાય છે. પોતે માને છે એકલો, પણ ભાગમાં નિશ્ચયમાં જાય છે. એકલો છે તે બધા ભાગીદારી છે એ જાણતો નથી, છતાંય બધા નિશ્ચયવાળા બધા ભેગા થઈ જાય છે ભાગમાં. એટલે ત્યાં આગળ આ 6 તત્વોની વાત આવે છે. 6 તત્વોની. અને 6 તત્વોની વાત આવે છે એટલે તત્વો એવા હોય કે જે તત્વો વ્યવહારમાં વધતી ઘટતી ભાગીદારી જો આમ વ્યવહારમાં હોય છે, તે વ્યવહારમાં વ્યવહારની રીતે હોવું જ જોઈએ, હોવું જ પડે છે, નહીં જ ચાલતું. એમાં સામાજિક કાયદાઓ બધા કાયદાઓ નડે. પરંતુ વ્યક્તિગત માન્યતાએ કરીને વ્યક્તિગત માન્યતાથી પોતે જાય હું એકલો જ છું, હું એકલો જ છું, એવો અંદરના માન્યતાએ કરીને ચાલ્યા કરે. એમાં ભાગીદારી થઈ જાય છે નિશ્ચયની. એમાં 6 તત્વો જે છે એ તત્વો 6 સ્વતંત્ર છે, અલગ છે, દ્રવ્યો છે. અને 6 દ્રવ્યો એના સ્વભાવથી અલગ અલગ છે. બોલો, એટલે ત્યાં આગળ એ નિશ્ચયની ભાગીદારી થઈ. એટલે એ 6 દ્રવ્યોની ભાગીદારી થાય છે. આવું થઈ જાય છે. પરંતુ આ 6 દ્રવ્યોની ભાગીદારીમાં એ થવામાં એ ભાગીદારીના ટકાવારી નક્કી થવાની થાય. એમાં પેલો માન્યતા સ્વરૂપ ગમે તેટલું કરવા જાય તો પણ આ મૂળ નિશ્ચય સ્વરૂપ દ્રવ્યો છે ને, એ મૂળ નિશ્ચય સ્વરૂપ દ્રવ્યોમાં ટકાવારી એ વ્યવહારથી નથી. શું કહ્યું? નિશ્ચય સ્વરૂપ છે. એ જાણતો નથી. એ તો એમ જ જાણ છું એકલો જ છું, ના ચાલે. ત્યાં આગળ એ નિશ્ચયથી છે એટલે એ 6 ભેગા છે અને સાથે છે. પેલા નથી જાણતો તોય અને એ ચાલ્યા કરે છે. તેમાં એ ભાગ વહેંચાઈ જાય છે એવા ઓટોમેટિકલી કે કોઈને એકબીજાને ઝઘડો ના રહે. કારણ કે નિશ્ચય છે ને, ઝઘડો રહે નહીં. ઝઘડો રહે તો કઈ પેલો માનેલો અંદર પાછો પણ 6 જુદા જુદા છે ભાગીદારો. બધા એ બધા હરખા ભાગવાળા છે. બધા હરખા ભાગવાળા છે. હવે સરખા ભાગવાળા કયા? ત્યારે દરેકની જવાબદારી. શું કહ્યું? અને જવાબદારીનું ક્ષેત્ર, મર્યાદાનું ક્ષેત્ર એ બધું જ નિશ્ચિત થઈ ગયું અને સરખે ભાગે થઈ ગયું. એ તો હકીકત થાય જ ને, એ કુદરતી બની ગયું. દરેકની લાયબિલિટી એ હરખી 6ની સરખી થઈ ગઈ. જે કહો તે સમજાય છે. એટલે એ 6 ભાગીદારીમાં ધંધો ચાલે. તે દરેક એ ધંધામાં દરેકમાં ભાગનો જે આવે તે દરેકના ભાગે જે આવે તે પોતાની ભાગીદારીની જવાબદારીપૂર્વક આવે. તે હરકે ભાગે આવી જાય. બધું હરકે હરકું. કોઈનું વધુ ઘટું કંઈ કોઈ કશું જાય નહીં. ઓટોમેટિક થઈ જાય. આ વાત છે. હવે પેલો માનેલો ભાગ છે
આ 6 માંથી એકમાં એનો ક્લાસ લાગે એવો નથી, છતાં એ 6ના સાથે હોવાપણામાંથી જ એક તૃતીયમ જાત તરીકે જન્મી ચૂક્યો. કેવો તૃતીયમ? કેવો? હા, તૃતીયમ. હવે એ તૃતીયમ એ પાછો કેવો કે એમાંય 6 જોડી તો ગયા, પણ પેલું ભાગીદારીમાં ગડબડો થઈ ગઈ, થોડી ભાગીદારીમાં ગડબડો થઈ ગઈ. છતાં એ તૃતીયમપણામાં આજે દ્રવ્યનું અસલપણાનો સ્વાદ બાદ બધો ઉડ્યો અને એનો હવાજ પોતે ચાખવા જાય, એમાં એકને ભાગ જ માર ખાવાનો આવ્યો, એને જ ભાગ આવ્યો બધું માર. કોનું છે? અચ્છા, એને ભાગ બધો માર આવ્યો. તો એ બધો માર ખાયા કરે છે અને માર ખાઈ થાય છે. એ તૃતીયમ કયો? એ જ આખો માનેલો ભાગ જે માનેલા કારકપણામાં આવે છે. શું કહ્યું ગાંઠાની સાહેબ? કારક, કારક કરવાપણામાં એ વાત છે. એ તૃતીય, એને અહંકાર કહ્યો. અહંકાર, કાર એ જ કારક. એટલે અહમનું કારકપણું, માલિક થઈ બેસવાપણાનું એકલો જ હું, એવી રીતે કારકપણું છે. સમજાય છે? હવે 4 ભાગીદારો તેટલા ડાયા છે કે કશી દખલ કરે એવા નથી. એમાં પણ આ કારકપણાને લીધે પેલો કાળરૂપી ભાગીદાર છે ને, કાળરૂપી ભાગીદારને એમાં જોડાવવું પડે છે. સાહેબ બોલો. એટલે કાળરૂપી ભાગીદારને જોડાવા માટે આવી રીતે બધું થઈ જાય છે. એટલે ત્યાં ચટણી ભજીયાવાળા જમાનામાં આવ્યા છીએ અને એટલે જ લાવો પેલું ચોપડી. દાદા ભગવાન કહે છે કે અમે તમારી જોડે આ કાળમાં આવ્યા લો, પણ અમે કંઈ એવા ગાંડપણ કરીને એ ભાગીદારી નથી કરી, પરંતુ અમારી ભાવના ભજના તો આ જ હતી. પણ એ ભાવના ભજના એ કરીને કુદરતીપણાના ક્રમ અહંકારનું છે બધું. ત્યાં લે બેસે ખુરશી પર. હા, રમાબેન છે. આવો આવો રમાબેન. દિયા બહુ સારું કર્યું. નીલાબેન ઉભા ઉભા તો નાના પોચું છે, જોજો. એ તો કાયમ ના હોય જ. બસ બેહાડા જાઓ તારે તો છે જ મારી જોડે. જાઓ બેસાડો જે તું બે હાથ પહેરે એમને સંભળાય છે ને બેન. અહંકાર એટલે કારકપણામાં નિશ્ચય તત્વો છે. એમાં પેલા 4 ભાગીદારો તો નિરાંતે શાંતિથી છે, પણ આ 2 ભાગીદારોમાં તકલીફ થાય છે. એમાં પણ
ચેતન તત્વ છે એ ચેતન તત્વ કંઈ સીધું તો કંઈક દખલ નથી કરતું, પણ એ હાજરી, અનંત શક્તિવાળી હાજરીમાં આ પૂતગલમાં દખલ થઈ જાય છે. એમાં પેલું તૃતીયમપણું માનેલું બહુ ગરબર કરી નાખે છે. એટલે એ ચેતન તત્વની હાજરીમાં માનેલું હું પણ ચેતનનું હું પણ અહીંયા માનેલા હું પણ જગ્યાએ એ માનેલું હું પણ એ અસર હું પણ થઈ બે છે, એમાં ગડબડ થઈ જાય છે, થઈ બેસે છે એ કારકપણું. હવે એમાં થઈ જવાથી પેલા છ ભાગીદારો સરખી રીતે છે જ, પરંતુ થઈ બેઠું એટલે છ ભાગીદારો સાથે હોવું જ પડે, ત્યારે એ છ ભાગીદારો રમતમાં આવવું પડે છે. એટલે આ બધું તોફાન ભાગીદારીનો ધંધો આવી રીતે વ્યવહારમાં ઉતરે છે. એ પછી કેવી રીતે ઉતરે છે? તે વ્યવહારમાં છ સરખા ભાગીદાર છે, પણ કોઈ જાણતું જ નથી ને આખી દુનિયામાં કોણ જાણે? ભારતમાં નથી જાણતું. લો હા છે જ, પણ કોઈ જાણતું નથી. એ ક્યારે દ્રષ્ટિ વગર કેમ કરીને જાણે? એટલે આ વાત થઈ. એટલે વ્યવહારમાં કોઈ જાણે નહીં. એ ક્યારે જાણે કે નિશ્ચય સાથે એ વ્યવહાર હોય તો જ જાણી શકે, નહીં તો ના જાણે. એટલા માટે દ્રષ્ટિ વગર એ ના જણાય. દ્રષ્ટિ જોઈએ એના માટે, અને દ્રષ્ટિ ખુલ્લી થતાં જ આ જણાઈ જશે તમને. પછી મજા આવશે. પછી છ ભાગીદારોનો ધંધો છે, તે દરેકની ભાગીદારી બિલકુલ સરખી છે. એટલે તમારે અંદર દખલ નહીં રહે. તમારો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખુલતો જતો જશે. મજાનો સમજાયું ને? દેખતા થયા છો ને એટલે શું થયું છો? બોલતા એમને તો જોર આવે છે. બોલો ને, એટલે બોલો. દેખતા, હા, બોલવાનું ના હોય તો જોરથી બોલીએ. શું થયા છે? બોલો. હે? ચિંતન લેવા પાછા એમનું પોષણ કાઢ્યું, નવું કાઢ્યું, નવું શાસ્ત્ર. ખરા સુરતી છે આ વસંતભાઈ તમારા હુરતના. દેખતા થયા કહો ચિંતન. શું થયા? કેવા થયા? બોલો. પેલા કે ખબરદાર શું છે? ચિંતન દેખતા થયા છીએ. બોલો. નહીં ફાવતું બોલતા? સાર જવા દો. ચંપકભાઈ જરાક તમને એમ લાગે છે કે આપણે સમજી ગયા છો ને વાત? નથી. બસ તો જાઓ. આવું છે. આજે તો જ્ઞાનમાં બેઠેલા આવ્યા હશે. રમેશભાઈ આજે આવ્યા નહીં પાછા. એમ કઈ તો ત્યાં ક્યાં બેસી ગયા પાછા? હા, વાંધો નહીં. જાઓ. એટલે દ્રષ્ટિ ખુલ્લી થયા પછી જ આપણને છ ભાગીદારો છે એવો ખ્યાલ આવે છે. અને એ ખ્યાલમાં આ છ ભાગીદારોની ભાગીદારી સરખે ભાગે છે એવું જો ખ્યાલમાં બરોબર પાકું થાય તેમ તેમ મજા આવશે. અને જેટલી ભાગીદારી 50 છે એટલો જ પાછો અંદર પાછો આપણો માર રહ્યો બાકી. એ મારના સ્વાદમાંથી નીકળવું પડશે. હવે સમજાયું? એ છ ભાગીદારોની વાત છે, બીજી કઈ વાત નથી આમાં. એટલે જ્યારે હોય ત્યારે તો જુદી વાત નીકળી હોય, તત્વો પર જાય છે ને વાત આખી. પણ તત્વ એ વ્યવહારથી અને નિશ્ચયથી બે રીતે છે. અને વ્યવહારના નિશ્ચય બે સાથે હોય એની જ વાત હંમેશા હોય છે. પરંતુ એવી હંમેશા હોવાવાળી વાત
હંમેશા બધાને માટે નથી હોતી. એ તો જે નિશ્ચય સાથે વ્યવહારમાં છે એમના માટે જ છે. આ શું કહ્યું? એટલે કે જે નિશ્ચય સાથે વ્યવહારમાં મુક્ત વ્યવહારથી છે. શું કહ્યું? એટલે મુક્ત વેપાર એમનો. કેવો? મુક્ત વેપાર એટલે ન મુનાફા ન ઘાટા, તોય મુક્ત વેપાર કહેવાય ને. क्या बोले? बोलो ने, बोलते नहीं. साहब को बताता हूं, मुक्त व्यापार को किसको बोलते हैं? व्यापार व्यापार मुक्त व्यापार किसको बोले? समझाओ. शुद्धात्मा जोड़े निर्भय थईने व्यवस्थित व्यवहार. कौन दुनिया में कौन शुद्धात्मा का व्यापार कोई करता है? मुक्त व्यापार को इसको बोलते हैं. समझाओ हमें. कितना उसमें मुनाफा और कितना घाटा. वितराग दृष्टि थी जे थाय छे ए ज व्यवहार. अब वितराग कहाँ आया? मुक्त व्यापार. किसी को दुख नहीं, न व्यापार ग्राहक व्यापारी को न ग्राहक वाले को. अपनी अपनी जगह अच्छे हैं सब. क्या बोलते हो? सब अपनी जगह आनंद हो गए. अपनी अपनी जगह खुश है. मुक्त व्यवहार. मुक्त व्यापार. व्यवहार क्या बोलते हैं? व्यापार शब्द तकलीफ दे. क्या बोलते हैं? व्यापार शब्द तकलीफ आपे छे साहब. तकलीफ क्यों देता है? वो मोनोपोली गेम नहीं खेलते थे बच्चे के साथ? ये तू खेलती है? खेलती है? आपने मोनोपोली बोलते हैं इनको. साहब मोनोपोली की गेम आती है क्या? साहब आवे. मुक्त व्यापार गाठानी साहेब. તો દાદાજી આ ઘાટા ને નફા વગરનો વેપાર હોય તો જ મુક્ત રહી શકે માણસ. नहीं तो कैसा व्यवहार और निश्चय एक साथ में कैसा रहेगा? बताओ. एक दूसरे पर दबाव आने वाला है. देखो बताओ. पर नफा तोटा होगा तो दबाव आने वाला ही है. और क्या बताता है? नफा तोटा होता है. क्या ये तो बताया है ना. तो माहिर भगवान ऐसे थे मुक्त व्यापार वाले. बड़े अच्छे व्यापारी थे लेकिन मुक्त व्यापारी थे. तो बताया. उनके भतीजों को मैंने समझाया था लेकिन नहीं समझा. अशोक को नहीं बताया था. तो मालमल जी का अशोक को. ऐसी बात है. कांतिलाल जी आपको कौन सा पसंद है? नहीं यही आप जो कह रहे हैं वही पसंद है. अरे आप बिना तो आप पीछे बाहर जाएंगे तो कैसा मजा नहीं आएगी. नहीं पर मुक्त तो जब ही रह सकते हैं जब नफा और तोटे का भय से बाहर हो. बाहर अंदर की बात ही नहीं. हम एक धंधा करते हैं. हम कांति भाई है तो ये धंधे में लग गए अभी. तो जिसको जो समझना समझे. हाँ ऐसा है आपको? ऐसा है अभी है नहीं लेकिन ऐसा होने के लिए. क्या बताया जी? अभी ऐसा नहीं है लेकिन आपसे अभी नहीं है ऐसा मतलब मैं जस्टिफाइड नहीं कर सकता. क्या बोलते हैं आप? मौसा जी आप है कि नहीं?
मुनाफा और तोटा वाला व्यापार से मुक्त अभी नहीं हुआ हूँ, ऐसा वो कहते हैं। गाठानी साहब है कि नहीं आप? अरे बोलो ले, अरे भाई बोलो बोलो बोलो। જે વસ્તુ એક વખત આપણે જાણી લીધી કે આ વસ્તુ આમ છે, પછી એ મુક્ત થઈ જ જાય છે, પછી મુક્ત વેપારમાં જ પછી- રાખે પછી છે। आप है कि नहीं? શું કહે છે? है ना, अंदर से मुक्त है। अंदर से क्या अंदर बाहर क्या? बाहर से मैं धीरू भाई हूँ बस मुक्त व्यापार में। बरोबर है, करेक्ट। जिसको जो जाना है जाने, माने माने कुछ भी है, मैं धीरू भाई हूँ, मुक्त व्यापार में हूँ, मुझे कहाँ चिल्लाना है? बरोबर है साहब। आप है ऐसा ही है, है ही। कंप्लेन करने को क्यों आते हैं? नो कंप्लेन अभी हमने शाह कहा साहब के किया। साथ कंप्लेन कर लेके आते हैं। अरे बहुत टाइम से कंप्लेन बंद हो गई है साहब जी, अरे बहुत टाइम से बंद हो गई सच्ची बात है। नहीं है। शाह साहब ठीक बोलते हैं? हाँ? तो ठीक है। वो आए हैं कोई कोई नहीं, फरियादी कोई नहीं बाहर? मालूम नहीं है, भाई देखे कहाँ नहीं गया? हमने। यहाँ आ जा, तेरी फरियाद है बाकी कोई? अरे तू तो फरियाद करने वाला कहाँ होगा? तू क्या फरियाद करेगा? करेगा तो मीरो तल सक्या स्वभाव का। फरियाद है क्या? कुछ देते दिया तो नहीं उन्होंने कुछ? हाँ? देगा, देंगे, आशा है वो आपके पास। लो क्या करेंगे? जाओ जाओ। 6 ભાગીદારની વાત તો મજાની જ છે ને। 6 ભાગીદાર કયા? કે શુદ્ધાત્મા, એ આપણે નિશ્ચય વ્યવહાર સાથે છે માટે। પણ આમ ભાષામાં જો જણાવવું હોય તો 6 તત્વો, એને 6 દ્રવ્યો કહે છે। 6 દ્રવ્યો, બધા તત્વો એ દ્રવ્યથી છે પાછા પોતાના સ્વ। દ્રવ્ય એટલે પોતે કાયમનું હોય, પરમેનન્ટ હોય, કાયમનું હોય, અને બધા એના ગુણોથી હોય, એના સ્વભાવથી હોય, સમજાય છે? અને સ્વયંભૂ અને ત્રિકાળ એ પ્રમાણે જ હોય છે। અને 6 દ્રવ્યો, અને એ 6 દ્રવ્યોમાંથી એક ચેતન દ્રવ્ય છે અને બીજું જળ દ્રવ્ય જેને કહે છે, એને પૂદગલથી ઓળખાય છે। પૂદગલના નામકરણથી, ટેકનિકલ શું કહે છે? કારણ કે જળ શબ્દ એ આમ ચેતન ના હોય એના માટે વપરાય છે, પણ જળ જેવું કંઈ હોઈ શકતું જ નથી। શાને કારણે? કે આખા બ્રહ્માંડના પરિમાણમાં, વ્યાપમાં જળનું એક પણ પરમાણુ પણ એવું નથી કે જ્યાં માલિકી ભાવ વગરનું હોઈ શકે। પાઠક સાહેબ એમનું ખુરશી છે ત્યાં? બધું બધું 606 ભરેલું છે, કઈ ના કઈ હિસાબે, ક્યાં હિસાબો જ છે બધા, સમજાય છે? અને છતાં પણ આવા આ લોક સ્વરૂપમાં જ્યાં વ્યવહાર છે, શું કહ્યું? ત્યાં વ્યવહાર રાશિ છે। શું કહ્યું? એ વ્યવહાર રાશિના પ્રમાણવાળા લોકમાં, પ્રમાણવાળા લોકમાં એ ત્રસ લોક કહેવાય છે। કેવું? હા, એ ત્રસ લોક આ 84 લાખ ફેરા ભટકવાનો એ ત્રસ લોક છે બધો। ત્રસ બધું જે કહો તે ત્રસ એટલે જે વ્યવહાર રાશિમાં પ્રવેશ પામી ચૂક્યા પછી શરૂઆતથી
તે ઠેઠ સુધીના બધા જ, જ્યાં સુધી વ્યવહારમાં રહ્યા કરે બધા. સમજાયું? ત્રસ. અને જે વ્યવહાર રાશિમાં પ્રવેશ નથી પામ્યા એ બધા એની બહાર, એ અવ્યવહાર રાશિ વાળા. હવે સમજાયું? એટલે બહાર પણ છે. એટલે ચેતન આત્મા અનંત અનંત છે અને પૂતગલ પરમાણુ અનંત અનંત છે. હવે સમજાયું? પરંતુ ચેતન આત્મા અને પૂતગલ પરમાણુ આ બે નોખા નોખા સ્વરૂપે ન હોતા આવા સાથે છે. અવ્યવહાર રાશિમાં એ તો અનંત અનંત છે જ, જેને શાસ્ત્રની ભાષામાં આપણી નિગોદ કે છે. શું કે છે? હવે નિગોદના વર્ણનો બહુ જુદી જાતના છે. ભગવાનના વર્ણન કરેલા જુદા છે અને એમાં નિગોદમાં પણ વ્યવહાર રાશિમાં પ્રવેશ કરે કરવાના અમુક એવા પણ હોય છે. તે પાછા અહીંયાથી સમય ક્ષણે ક્ષણે કહીએ આપણે. સમય તો સમજાય નહીં બધાને, કારણ કે અત્યારે કળિયુગના વખતમાં સમયનું પ્રમાણ રહ્યું નથી. અહીંયા આગળ મહાવિદ્ય ક્ષેત્રમ ખરું, પણ એ સમયે હજુ સિદ્ધ ગતિઓ થતી જાય છે. એટલે એ તો બંધ થતી જ નથી ક્યારેય પણ. આ ત્રસ લોકમાંથી એ વ્યવહાર રાશિમાંથી સિદ્ધ ગતિઓ થતી જ જતી જાય છે. સમજાય છે? એટલે સમજો કે સમયે સિદ્ધ ગતિ અમુક નંબર્સની થઈ, એટલી જ એ વ્યવહારમાંથી એટલા મુક્ત થઈ ગયા. જેટલા મુક્ત થયા એટલા જ અવ્યવહાર રાશિમાંથી નિગોદમાંથી જે એમાં પ્રવેશ માટે યોગ્ય થયા છે અમુક પરિપક્વ જેવા એ અંદર પ્રવેશમાં થાય છે જ, પ્રવેશમાં આવી જાય છે. એટલે વ્યવહાર રાશિની સંખ્યા મર્યાદા એક જ રહ્યા કરે છે. અને પેલી તો અનંત છે, અનંત અનંત. નિગોદ પુષ્કળ છે એટલું બધું. એટલે અનંત અનંત સિદ્ધાત્માઓ છે. અને આમાં આ તત્વો છે, તે તત્વોમાં આ બે તત્વોનું આવું છે. એટલે પૂતગલનું સ્વતંત્રપણું કેમ નહીં તે હું સમજાવું છું તમને. સ્વતંત્ર છે છતાં પણ હવે સ્વતંત્રપણું ક્યારે થાય છે તે કહું તમને. એ સ્વતંત્રપણાની બાબતમાં સમજવા માટે આપણે દ્રષ્ટિ પામ્યા છીએ એટલે આપણે સમજી શકીએ. દ્રષ્ટિથી સમજી શકીએ. સમજાય છે? નહીં તો આ તો મુશ્કેલ છે, મહા મુશ્કેલ. ક્રમ માર્ગ પણ પ્રયત્ન એ જ હોય છે બધા, પણ ત્યારે છેલ્લે કૃપા જ કામ કરે છે. કૃપા વગર એક આખો મોક્ષ ક્ષય ના થાય ત્યાં સુધી એ દ્રષ્ટિ છેલ્લી ખુલ્લી નથી થતી, ક્ષાયક નથી થઈ શકતી. અને ક્ષાયક થતાની સાથે જ છેલ્લે પછી આ 6 તત્વોનું આખું બધું ખુલ્લું થતું જાય. એમ ના થાય ત્યાં સુધી આ થોડું ભેળસેળ આપતું રહ્યા કરે. અહીંયા આગળ આ દ્રષ્ટિ રહી ખુલ્લી થઈ છે. ચિત્ત એટલે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશનો સરવાળા સ્વરૂપ શુદ્ધાત્માનું એ ચિત્ત સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ અને પ્રજ્ઞા સ્વરૂપે આ ખુલ્લી થઈ ગઈ છે આજે શક્તિ સ્વરૂપે. એટલે મૂળ શક્તિનો સ્ત્રોત આજે સ્વભાવથી, દ્રવ્યના સ્વભાવથી ખુલ્લો થયો. એ પોતાનો જ્ઞાતા સ્વભાવ જોવા જાણવાનો. હવે સમજાયું? એને જ્ઞાયક સ્વભાવ કે. શું કે? બોલો. ક એટલે કરાવનાર. શું કહ્યું? કરાવનાર એટલે શું? કે પ્રકાશ કરાવનાર. પ્રકાશ કરાવનાર એટલે કેવું? એ શું? તો કે એ જ્ઞાનથી જ્ઞાન પ્રકાશ કરાવનાર ને દર્શનથી દર્શન પ્રકાશ કરાવનાર. સમજાય છે? સમજાય છે?
દર્શન બધું ખ્યાલ બધું આપણને બધું થયા પડે, શું બધી નીકળ્યા કરે, ખ્યાલ પડ્યા કરે, અને જ્ઞાનથી સમજને બધું ખુલ્લું થતું જાય બધું, અને અનુભવ આપણો પ્રગટ થતો જાય. આ પ્રકાશના બધો એ પ્રકાશ જુદા જુદા નથી, પણ એ જ્ઞાનનો પ્રકાશ આવી રીતે કામ કર્યા કરે. હવે સમજાયું મિનલ? હે તમે ત્યાં બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, એવું વચમાં ના બેસશો, વચમાં ના બેસો. વચમાં ના બેસો, તમને હાલી જશે બધું, હાલશે, આ લોકોનો કેમેરા હાલશે, ઊભા થઈને પેલો હાલી જશે પાછું આ લોકોનું. અરે પણ તમે સારું ધીમે થોડો આગળ આવો. સારું કઈ નહીં તો પછી બહુ ધીરજ ના, બહુ 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 એ શ્રમ ના લેશો ખોટો. આને એવી રીતે સમજવાની જરૂર નથી. તમે જૈન પૂતગલ છે ને એટલે નહીં હમણાં ના કરશો, એકલા મારી જોડે વાત કરજો. પછી એ થાય છે ને, પણ વચમાં કેમ એ જ વાત ચાલે છે. શાંતિથી બેસો. વાત એ જ ચાલે છે. એટલે આપણો જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો. પ્રજ્ઞા શક્તિ એ મૂળ શક્તિનો સ્ત્રોત પ્રજ્ઞા સ્વરૂપે આપણું શુદ્ધ ચિત્ત એ કાર્યકારી ક્રિયાકારી થયું છે, અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ જે કહ્યું છે, અને આપણું મુક્તિ પદ આપણને પ્રાપ્ત થયું છે. સમજાય છે? એ આપણું મોક્ષ પદ જ છે, આપણું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી આપણું જે ભેદ પડ્યો છે, એ ભેદ જ્ઞાન આખું આપણને સતત એ છૂટું પડ્યા જ કરે. એ પ્રજ્ઞાશક્તિથી એ છૂટું પડ્યા કરે. પરંતુ એ પ્રજ્ઞાશક્તિ છૂટું પડે એટલે વ્યવહાર બધો આપણો આગળનો અજ્ઞાન ભાવનો બધો પૂરેલો આજે નીકળી રહ્યો છે, ઉકલી રહ્યો છે, અને ઉદયમાં આવી રહ્યો છે. એ વ્યવહાર આજનો 5મા આરાનો વ્યવહાર છે. એ કારણથી, એ ચોથા આરાનો નથી, ખ્યાલ કરજો. એટલા માટે આજ્ઞા ધર્મથી એ યથાર્થ ધર્મ ધ્યાનથી હોઈ શકે. એટલા માટે તમારે એ સંભાવ નિકાલ કરવો પડે. ઉદયમાં આવે છે ને, એ ઉદયમાં બધો આવશે હવેથી. એટલે બધો જ એ ફાઇલ સ્વરૂપ, એટલે આપણું પોતે માલિકી ના રહી આવે અંદર એ વ્યવહારની. એ ફાઇલ થઈ ગયું. શું કહ્યું? હવે એ આગળના ધંધામાં પડેલા મુનાફાને ઘાટાના એ ફાઇલ સ્વરૂપ થઈ ગયો. શું કહ્યું? મુનાફા અને ઘાટાવાળો ફાઇલ સ્વરૂપ થઈ ગયો. એને સંભાવ નિકાલ કરી નાખવાનો. શું કહ્યું? સંભાવ નિકાલ કરી નાખવાનો. હવે એવો ધંધો માણવાનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી કે મુનાફા ને ઘાટાવાળો આગળ જે ધંધો કર્યો તો એ ન મુનાફા ન ઘાટાવાળો ધંધો લાગી જઈએ આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એની જોડે. એટલે સંભાવ નિકાલ નહીં તો ના થાય. અને તે કરતા ભાવથી નહીં, વ્યવસ્થિત શક્તિ કરતા છે. બોલો બોલો, થશે? હા, અમને શું અઘરું પડે? તમને ધંધો આટલા મોટા કરો છો તો મોસરાજજી બોલો ને. અગર નફા ઘાટાનો ધંધો કરેલો એ હવે ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે એટલે જે નફા ઘાટાનો ધંધો કર્યો તો તે આજે એના સ્વરૂપો દેખાડીને દેખાડવા આવશે. એ તો અંદર પડી રહેલો છે બધો. એ બધું આજે બહાર આવે છે. હવે બહાર આવે છે એટલે પ્રકાશમાં દેખાયા વગર રહેવાનો નથી. તમે છૂટા થઈ ગયા. ભેદ જ્ઞાન દેખાયો એટલે તમારો ધંધો શું? જ્ઞાયક. એટલે પ્રકાશ એ પ્રકાશિત કરે એને. અને પ્રકાશ કરતાની સાથે સમજી જાય કે બારો હવે ચેતી ગયેલા છો તમે.
જી દાદા. એટલે પ્રજ્ઞાશક્તિ ચેતે જ છે, ચેતેલા જ છો તમે. જી દાદા. પણ અહીંયા આજ્ઞાધર્મથી છો ને જી દાદા. કે નથી? છે. બોલો. 100% છે. પતી ગયું. જી દાદા. તો એ આજ્ઞાધર્મનો તમારો નિશ્ચય એ તમારો ચેતેલો ભાગ છે પાકો. જી દાદા. બિલકુલ. પણ એ નિશ્ચય કેવો? લઘુભાવ વાળો. એટલે વ્યવહારથી લઘુભાવ વાળો. લઘુ ભાવ વાળો. કેવો? લઘુ ભાવ વાળો. એટલે પૂતગલના નિશ્ચયના પૂતગલના સ્વભાવથી નિશ્ચયનો પૂતગલનો જી સ્વભાવ વાળો. હવે સમજ્યા? કારણ કે નિશ્ચયથી પૂતગલનો સ્વભાવ નિશ્ચયનો જ છે. એ વ્યવહારનો આવી રીતે ઘાટા નફામાં નથી આવે એવો. હા. હવે સમજી ગયા? એ પૂતગલનો ધંધો નથી સાહેબ. શું નવનીતભાઈ એમ લાગે છે એનો ધંધો છે? બોલો ને. સંભાવના. હે? પૂતગલનો ધંધો એવો નથી સાહેબ. જો છે સ્વભાવમાં છે જ કોણ કોઈને કઈ રહે છે? આ તો આ ધંધાદારીઓ ના પાડે છે મોટા મોટા. જી દાદા. છે સાહેબ શું કે છે? જી દાદા. ગાંઠાની સાહેબ શું કે છે? આવું છે. લો હેમાબેન શું કરશો કહો? ધંધો કેવો આવ્યો આપણો હવે કે ન આપણે પુણ્યના માલિક રહ્યા કે ન પાપના બાબતી છે. બે આપણે નિકાલી બાબત, ફાઇલ માત્ર નિકાલી બાબત થઈ ગઈ. શું થયું? ફાઇલ માત્ર એ નિકાલી. નિકાલી બાબત એ બહુ મોટું તપ છે. શું છે? હવે એ તપ ક્રિયા નથી. શું કહ્યું? આ સમજણપૂર્વકનું છે એટલે ક્રિયા નથી, અને છતાંય છે તપ ભાગ. કારણ કે રહી શકે એવું દેખાતું નથી લાગતું, એટલે સમજણ છે. એટલે સમજણથી હોવા ઘટે એના માટે એમાં રહેતી આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી રહેવા માટે આપણે પુરુષાર્થી રહેવું પડશે. સમજાયું? એટલે અંદરમાં તપ થયા કરશે. તમને મનના ભાગ પર ને બધે તપ થશે. અંતસ્કરણમાં અંતસ્કરણ તપશે થોડુંક. શું કહ્યું? અંતસ્કરણ કઈ રીતે કઈ શાનાથી તપશે? તો કે બરફની ગરમીથી. શાનાથી? બરફની ગરમી. હા, બરફની ગરમી નથી. અગ્નિ નથી જોયો તે? ખબર નહીં મને. સુધીરભાઈ કહે છે બરફ ને અગ્નિ હોય છે. બરફ દજાડે? બહુ દજાડે. શાહ સાહેબ એવું કે બરફ 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 દજાડે કે? એ તો પેલું બોલવાનું આગળ છે ને એટલે એ પાછળ છે. એટલે આ પૂતગલની કરામત છે. ઓકે. એ કેવું પ્રશ્ન? એવી રીતે ના બોલાવે, પૂછાય એવું ના પૂછાય. મને આવું સમજાય શાહ સાહેબ. હું બીજાના મન વચન કાયાના આધારે પ્રશ્ન કરું, પ્રશ્ન નથી કહેવાતો. બધા જ આમ કરીએ જ છીએ ને, તો પછી એનો અર્થ શું છે? એ સત્સંગ કહેવાશે? તો પછી આવું નહીં કરો. આજ્ઞા શું છે સમજો પહેલા તો. દાદાએ ભૂલ કરીએ છીએ કે આપણને એક નંબરની ફાઇલ બનાવ્યા. એ ભૂલ સાથી કરીએ. એવું એક નંબર શું કામ મૂકવાની જરૂર હતી? હંમેશા વાઇફને જ પહેલો કે વાઇફ હસબન્ડને સામસામી એક નંબર આપીને બીજાને આપી દેવાય. ઘણા એકબીજાને કરે, સુધારે એકબીજાને. એમના પર છોડી દો ને. ગોર મહારાજે છોડ્યા, દાદાએ છોડી દેવા હતા ને.
પણ ગોર મહારાજે તો છોડી જ દીધા હતા ને. શાહ સાહેબ એવું નહીં, તો દાદાએ છોડી દેવાનું, જાઓ તમે 2 જણ આવે, એકબીજા તમે સુધારી નાખજો, એકબીજા કે જાઓ ફાઇલો એકબીજાની, અમે જોડે જ છો ને કે છે. ના એવું નહીં. પેલા બેન ખરું છે ને, સાદી વાત સીધી વાત છે. કેટલી મોડું ના દેખાય નહીં, કેવું દેખાય તો જરા ગાય. હા હવે દેખાયું કંઈક, કેમનું દેખાય, ખરું કે નહીં? ત્યાર પછી એવું છે. ચાલો, SM સાહેબ કઈ ગયા પાછા? તમે આવ્યા છો? SM પૂછે છે વડોદરાના. કૃપા કરીને પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો સમજાવવા. શ્રેણી 10ના અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી એમને થોડા 4 સૂત્રો પૂછે છે. પહેલું છે વ્યવસ્થિતને સપોર્ટ કરો. આ સૂત્ર નંબર 70મું છે, શ્રેણી નંબર 10માંથી અનુભવ જ્ઞાન સૂત્રો. આપણે સંભળાય છે ને ત્યાં? વ્યવસ્થિતને સપોર્ટ કરો, એના કામમાં દખલ નહીં કરવી. એ કરતું હોય તેમાં કેમ બોલો છો? તેના પ્રતિક્રમણ કરવા. વ્યવસ્થિતને પ્રાર્થના કરાય કે યારી આપજે. વ્યવસ્થિતને માન્ય રાખવું. સંજોગો કોઈના કોઈએ મોકલાવેલા નથી, પોતાના જ છે. અને વ્યવસ્થિતને બ્લેમ કર્યું હોય તો તેને પ્રતિક્રમણ કરવા. એટલે વ્યવસ્થિતની આજ્ઞા પ્રમાણે જ છે. આ તો સાંભળ્યું ને? બરોબર સમજાઈ ગયું ને? કે ફરતી વાંચું? હે? અને વ્યવસ્થિતને બ્લેમ કર્યું હોય, બ્લેમ એટલે બ્લેમ આરોપ એના પર. એટલે વ્યવસ્થિતને બ્લેમ કર્યું હોય, ક્લેમ નહીં બ્લેમ, તો તેના પ્રતિક્રમણ કરવા. ના કરાય ને બ્લેમ તો. એવું છે, માન્ય જ. બીજું સૂત્ર નંબર 164 ભગવાનની ભાષામાં 4 જ ભાગને કશાય કહ્યા છે. આ કશાયનું વ્યાખ્યા છે. કશાય કોને કહેવાય તે? ચાર્જમાં હોય એટલે કે હું કરું છું, કરોમી કરોસી કરોતી, તો જ એ કશાયનું જનરેશન થાય, તો થાય જ નહીં. કર્તા ભાવથી મુક્ત થયા પછી કશાયનું જનરેશન નથી હોતું. અને કર્તા ભાવથી મુક્ત થયા પછી બાકી જે રહે છે તે ફાઇલ સ્વરૂપ રહેવાને કારણે એ ફાઇલ કશાયવાળી તો કહેવાય જ, કારણ કે વ્યવહાર સાથે રહીને અને વ્યવહારનો સંભાવ નિકાલ તો કરવાનો રહ્યો ને. પરંતુ એ કશાયો એ ડિસ્ચાર્જ કશાયો છે, ચાર્જ કશાયો નથી. ફાઇલ છે ને, એ તો સમજાય છે. અને કશાય ક્યારે કહેવાય કે માલિકી ભાવ સાથે જ હોય, અને કર્તા ભાવમાં જ માલિકી ભાવ હોય, બીજે નહીં હોય. હવે સમજી ગયા આ કશાય શું શબ્દ છે તે? એટલા માટે આ ફાઇલ શબ્દ બહુ અગત્યનો છે. સંભાવ નિકાલ બહુ અગત્યનો છે. 1 નંબર બહુ અગત્યનો છે. બહુ, અને આટલું સમજાય તો કામ થઈ જાય. પછી સહેજ રહ્યા કરશે, તમને બહુ મજા આવશે. તમે મોટા યોગીઓના જેવું તમને તપ સહેજ રહ્યા કરશે રોજના જીવનમાં, બધી રીતે સહેજ ના રે જોજે. એટલે ભગવાનની ભાષામાં 4 ભાગને જ કશાય કહ્યું. આ શાસ્ત્રની ભાષામાં, કશાયની ભાષામાં બહુ મુશ્કેલી છે બધી, સમજાય છે ને? એટલે ચાર્જ કશાય અને ડિસ્ચાર્જ કશાય એવું કહ્યું.
ડિસ્ચાર્જ કષાયના ભાગમાં જ તપનો પાયો આપણો ઊભો થાય, નહીં તો તપનો પાયો ઊભો થઈ શકે નહીં. શું કહ્યું? તપ જેને તપ કલ્યાણક કહે છે, એટલે કે તપ કલ્યાણક એટલે શું કે એ તો કલ્યાણ ભાવના વાળા હોય ત્યારે એમનું કલ્યાણક એ શબ્દ વપરાય છે. પરંતુ એ તપનો પાયો બહુ અગત્યનો છે. એ તપનો પાયો બહુ છેલ્લા જ સંજોગો પરિસ્થિતિઓમાં જે ઊભું થાય નહીં તો ના થાય. ત્યારે અત્યારે આ આજ્ઞા ધર્મમાં તપનો પાયો ઊભો થાય છે એ બહુ મોટી વસ્તુ છે. અત્યારે અહીંયા આગળ આ ચરમદેહ ના કહેવાય છતાં આજ્ઞા ધર્મથી અહીંયા આગળ આ કારણ ચરમદેહ તૈયાર થઈ રહ્યો છે. કેવો? કારણ ચરમદેહ એટલે જે દેહમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી બાકીનું આયુષ પૂરું થતાં સિદ્ધ ગતિ તૈયાર થઈ રહેલું છે. એ આજ્ઞા ધર્મની કિંમત છે. એમાં મૂંઝાવું નહીં, જરાય મૂંઝાશો નહીં. મૂંઝાવા જેવી જરાય પરિસ્થિતિ નથી કે આ દેહ આવો છે ને તેવો છે, એવું કંઈ કરવાની જરૂર નથી. આપણે જેવો છે તેવો જોનાર આપણે છીએ ને. એના આપણે બીજા કોઈને હોપવું નથી. તું મારું જોયા કરે ને કોઈને નથી આપવાનો એનો ધંધો. કઈ શું કહ્યું? આપણી ફિલ્મ આપણે જ જોવાની. સમજો? પ્રોજેક્ટ આપણી, ફિલ્મ આપણી, જોનાર આપણા, બધું જે પોતે બધી મજાથી જોયા કરવાની. હવે સૂત્ર નંબર 191. વિજ્ઞાન એ એક તીર્થંકર ભગવાન પાસે હોય અને બીજું જ્ઞાની પુરુષ પાસે હોય. વિજ્ઞાન આ સિવાય વિજ્ઞાન નથી હોતું. જ્ઞાન હોઈ શકે પરંતુ વિજ્ઞાનનું હોવું એ તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ આ બે જગાએ હોય છે. વિજ્ઞાન શબ્દ એટલે વિજ્ઞાન શબ્દ સમજવો બહુ મજાનો છે. વિજ્ઞાન, વિજ્ઞાન એટલે વ્યવહાર. વ્યવહારની જગાએ વ્યવહારથી સંપૂર્ણપણે એ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો છે, સ્વતંત્ર. અને નિશ્ચયની જગ્યાએ સંપૂર્ણ સ્વતંત્ર છે. વ્યવહાર ને નિશ્ચય પેરેલલ સ્વતંત્રપણે હોય પરિણતિની ધારાએ કરીને પરિણામ સ્વરૂપે, ત્યારે છતાં પણ વચ્ચેની દશા સ્વરૂપ હોય છે. ત્યારે વિજ્ઞાન ઘન આત્મા કહેવાય છે. સમજાય છે? અને હું વિજ્ઞાનગન આત્માને કારણે એ વિજ્ઞાનગન આત્માથી જ્યાં સમજ મળે છે એ આખી વિજ્ઞાનની સમજ મળી શકે. જે વિજ્ઞાનની સમજ જેમની પાસે દ્રષ્ટિ છે, જે વ્યવહાર અને નિશ્ચય બંને સાથે છે, એ બંનેને એ વિજ્ઞાનની સમજ એમને પ્રાપ્ત થવામાં નૈમિત્તિક કારણ છે અને નિમિત્ત બની જાય છે. બહુ સુંદર છે વિજ્ઞાન. બધા જાત જાતના અર્થ કરે વિજ્ઞાનમાં. અને 232મું સૂત્ર, દાદા દાદા બોલાય પણ અંદર દાદા વચ્ચે સચવાય નહીં તો શું કામનું, એમ કે છે. એટલે આ સૂત્ર એવી રીતે નીકળ્યું છે કે આપણે દાદા દાદા બોલીએ ખરા, દાદા એટલે આ કોઈને કંઈ ડિસ્કરેજ કરવા માટે વાત નથી, પણ સમજવા જોઈએ. એટલે દાદા શબ્દ શું સમજવાનો આપણે, એટલે આપણે દાદા શું સમજીએ છીએ કે આપણે મળ્યા હતા જોયા હતા એમ દાદા સમજી લઈએ છીએ. પણ દાદા શું છે કે અમે ફોટો ના પડે એવા અમે દાદા, એને એવી રીતે સમજી લો. બીજું શું તારે ગુણવાચક જ છે. અને એ સચવાય નહીં તો પછી કામનું નથી. એટલે આપણો આજ્ઞા ધર્મથી જે પોતાનું દાગદા ભગવાનનું સ્વરૂપ છે
ત્યાં આગળ એ ગુણવાચક પણ આપણું અંદર હોય ત્યારે જ દાદા સચવાયા ગણાય. એટલું છે. એટલે આપણો નિશ્ચય કે પછી આપણે આ આજ્ઞાધારીને વ્યવહારમાં જ્યાં હો જેમ હો જ્યાં હો જેવા હો જેને જેમ હો જેમ લાગે તેમ લાગે, પણ હું આજ્ઞામાં છું તે છું જ. દાદા શક્તિ તમારી. શું કહ્યું? દાદા આજ્ઞા ધર્મનો નિશ્ચય મારો છે, શક્તિ આપની છે, શક્તિ આપની છે. તો શક્તિ માટે આપણે બચ્યા. બચ્ચું માં આગળ કચ્ચું પડી જાય, પણ આપણે ના કચ્ચા પડીએ શક્તિ માગવામાં. બચ્ચાને માના તો રમતો હોય એટલે કદાચ થોડી રમત કરી લે. માં તો સમજો ઉદાર છે, જવા દે. પણ દાદા બહુ પાકા છે કે જવા દેવા નથી, જવા દેવા નથી. એટલે એમની ગણીમાં બધો લઘુભાવ ને બધું આવી જાય છે, બધું સમજાઈ જ જાય. એટલે આપણે એક્ઝેક્ટ લેવું. થઈ ગયા લો 4 લો સાહેબ. હવે શું કરીશું કહો? 45 મિનિટ છે આપણી પાસે. 45 મિનિટ. સુધીરભાઈ પેલું પૂરું કરી લેવું છે પારાયણ. એટલે પેલા જૈનભાઈ પૂછે છે હું ક્યાં ઉદાસીન છું, ઉલ્લાસમાં છું. તો દાદા કહે છે હા ઉલ્લાસ આવ્યો, કોઈ દાડો ઉલ્લાસ આવ્યો જ નથી મળ્યો. શાની ઉપર ઉલ્લાસ આવે? લાખ મળ્યા ઓચિંતા તે મનમાં ઊંધા થતા વિચારા કઈ મળીશ મૂકીશું વગેરે વગેરે વગેરે. અને આ 24 તીર્થંકર વાળી વાત આવી ગઈ હતી. દાદા 14 લોકી માપ ટૂંકા આપણે એનું બધું આવી ગયું ને. પેલું તો નિમિત્ત પાછા કહે છે કરતા નથી. દાદા કહે છે નિમિત્ત કારણ અંબાલાલ કે છે અમે કરતા નથી. સમજ પડી ને? અને ઉપાદાન તો તમારું કે છે. શું તમારી પુણ્ય કે છે, અને આ તો નિમિત્ત છે. આમ તો નૈમિત્તિક પ્રયોગ થાય છે, પણ છતાં નિમિત્ત કહેવું પડે. તમારું નિમિત્ત અહીંયા નિમિત્ત જ કહેવું પડે. પણ તમે એમને માનશો નહીં તો તમને એવો લાભ નહીં થાય જે લાભ થવો જોઈએ તે. તમારે તમારા અંતરથી જે માનવું હોય તે જ માનવામાં હોવું ઘટે. પરંતુ અમારા માટે જ જેમ છે તેમ, નહીં તો વિજ્ઞાન સ્વરૂપ ના હોય. પાછા કહે છે કરતા નથી. સમજ પડી ને? અને ઉપાદાન તો તમારું, પણ તમને તમારું ઉપાદાન પ્રાપ્ત કરી શકો. તમને તમારું ઉપાદાન પ્રાપ્ત કરી શકો. ક્રમિક માર્ગમાં પોતાને જાતે કરવાનું હોય છે. આ ક્રમિક માર્ગની વાત કરી. આ તો નિમિત્ત અને ઉપાદાન સંયોગી સ્વરૂપ કહેવાય. નિમિત્ત અને ઉપાદાન એટલે જ્ઞાન અને દર્શનના ફૂલ અમે આપીએ. પોતાનું આખું કેવળ જ્ઞાન સ્વરૂપ દાદાનું કેવું ખુલ્લું થયું છે, અદભુત. ત્યારે આ વાત બને, નહીં તો બની શકે નહીં. નહીં તો કેવળ જ્ઞાનનું બીજ પડી શકે જ નહીં. આ કાળમાં શબ્દથી તો સમજાય વાત જ નથી. શાસ્ત્રના અભ્યાસીઓને એમની ટેવો પડી ગયેલી, કોઈ રીતે સમજાય નહીં. ઉલટા ગોટાળા થઈ જાય એવું છે વાતો. કેવળ જ્ઞાન સ્વરૂપ કોઈને સમજાય નહીં. પણ દાદા ગયા પછી આની આ વાત કોઈને કોઈ સ્વરૂપે, પોતાની રજૂઆત સ્વરૂપે, ઘણી સ્વરૂપે આવી શકે. સુધીરભાઈ હા જરૂર આવશે. આ દર્શનના ફૂલ અમે આપીએ, એટલે જ્ઞાન દર્શનના ફૂલ. એ ઉપાદાન તમારા હાથમાં આપીએ. શું થયું? તમે શુદ્ધાત્મા છો. તેથી કવિએ લખ્યું ઉપાદાન જ્ઞાન દર્શનના ફૂલ, અને નિમિત્ત ભલે સાક્ષાત ભગવાન છે. નિમિત્ત ઉપાદાન સંયોગી મૂળ આજ. પેલું તો નિમિત્ત એકલું જ ભેગું થાય. ક્રમિક માર્ગમાં તો ઉપાદાન તો આપણે જાગૃત કરવું પડે. શું કરવું પડે? તો પ્રશ્ન કરતા ઉપાદાન આપણે ઊભું કરવું પડે. નિમિત્ત એકલું જ ભેગું થાય. આમાં નિમિત્ત અને ઉપાદાન બે ભેગા થાય. દાદા હા પેલા કહે છે મેં તમને કહ્યું હતું ને કે કાલે કાયોત્સવ કરવાનું કહ્યું હતું, તે રાતે કેમ ના કર્યું? શું કહે છે? પ્રશ્ન કરતા કાયોત્સવ કરવાનું કહ્યું હતું, રાતે કેમ ના કર્યું? એમ દાદા કહે ના ના, આ પર્વતની ધાર ઉપર જઈને કાયોત્સવ કરવાનું કહ્યું હતું. ધાર ઉપર ઊંઘ ના આવે ને, બીકના માર્યા એટલે કાયોત્સવ સારું થાય. કાયોત્સવ તો જાણે છે ને, આલ્યા ચાલ્યા વગર ઊભા રહેવાનું.
એ જાણે કે પડી જવાશે, બાપ પર્વતની ધાર ઉપર કાયોત્સર્ગ કરવા પડતા હતા ક્રમિક માર્ગમાં. તે લોક પાછા ફરી ગયેલા કે બાપજી હવે એના કરતા તો હવે આપણે આ વહુ જોડે બેઠેલા હારું. સમજ પડી ને? આ તો એવું તેવું કશું નથી. આ દાદાની આજ્ઞા 5 સહેલી ને સટ છે. નથી સહેલી? પ્રશ્ન કરતા ગમે એવી છે, વ્યવહારમાં મજા આવે એવી છે કે છે. જો ખરું આ બહુ પાકા જૈન છે. હા, એ કે છે આ ગિરધરલાલ દાદા વ્યવહાર સરસ થાય, વ્યવહાર ઉલટો રૂપારો દેખાય. નથી રૂપારો દેખાય એવો? તમે સંભાવ નિકાલ કરો, કર્મો બધા જ ખપી જાય. આ બધા કાલે તમે કર્મો બહુ ખપાઈ દીધા, તેનો આ ઉલ્લાસ આવ્યો. નહીં તો આ ઉલ્લાસ ક્યાં આવતો હશે? કે કરોડ રૂપિયા આવે તોય ના આવે ઉલ્લાસ, જમાઈ આવે તોય, એકનું એક જમાઈ આવે ને તોય પૈસે એટલો વખત મોડું દીધું, એટલો વખત ઉલ્લાસ, પછી પાછો ઉલ્લાસ ઓગળી જાય. શું થાય? ઉલ્લાસ આવે નહીં. એ ઉલ્લાસ પોતાનું સ્વરૂપ કોઈ કાળે પ્રાપ્ત થયું નથી. એ ભેગું થાય ત્યારે જ ઉલ્લાસ આવે. જુઓ ને, અમને 10 વર્ષ ઓછા થઈ ગયા. કાલે 75 વર્ષ દેખાતા હતા, આજે 65 વર્ષના દેખાય છે. તમને દેખાયું ને? હા, મને દેખાયું. એ તમને દેખાયું? પ્રશ્ન કરતા મને તો નથી દેખાતું. દાદા ત્યારે તમે તો ઘેડા ને ઘેડા જોયા કરો છો. આ તેજી આવી ગઈ એક દાડામાં. તો આ અમારા કવિરાજને ગોટલો અને છાડિયું બે હતું. સમજ પડી ને? અને પછી બરોબર થયું. કવિરાજ તો બહુ આશીર્વાદ લઈ ગયેલા ને. જુઓ ને આ પદો કેવા સરસ. આ પદો એક ગોઠવેલું સહેલું નથી. કોઈ કવિ એવો પાક્યો નથી કે આવું પદ લખી શકે. આ તો શુક્લ ધ્યાનની શ્રેણીથી લખેલું છે. સમજ પડી ને? અને શુક્લ ધ્યાનની શ્રેણી થાય ને ત્યારે કોઈ પદ લખવા નવરોય હોય નહીં. ક્રમિક માર્ગમાં તો ત્યાં તો કહે છે બાપ હવે પૂરું થઈ ગયું, હવે આ પદો બધા લખીને શું કામ છે? સમજ પડી ને? કામ જ પૂરું થઈ ગયું હોય. કેટલા પર્વતની ધાર ઉપર, તે પર્વતની ધાર તો કેવી હોય? અહીં ઊભા રહેવાનું, અહીં મોટી મોટી ખાઈ હોય અને ત્યાં ઊભા રહેવાનું. તે બીજી બાજુ ખાઈ હોય, આ બાજુ ખાઈ હોય અને કાયોત્સર્ગ કરે. એને કાયોત્સર્ગ કહે છે. શું કહે છે? કાયોત્સર્ગ ધ્યાન. તે ગુરુએ કહ્યું હોય કે રાતે જઈને 12 થી 2 સુધી 2 કલાક કાયોત્સર્ગ ધ્યાનમાં રહેજો. અને પછી રાતે ના રહેવાયું તો ગુરુ સવારમાં આંખ કાઢે કે તમારામાં કઈ બરકત આવે એવું લાગતું નથી. એટલે આનો આજ રોજ કકરાટ. એ કકરાટ ઠેઠ છેલ્લા પગથિયા સુધી એ કકરાટ રહ્યા કરે. સમજ પડી ને? આ તો તમારા ધનભાગ્ય કે આ જ્ઞાની પુરુષ ભેગા થયા. આ ગજબનું વિજ્ઞાન છે અને સેફ સાઈડ વાળું વિજ્ઞાન છે. વહુ અને ફ્રેન્ડ સાથે ફરાય હોવું. પ્રશ્ન કરતા ગમ્યું? આ સૌથી વધારે ગમ્યું કે છે દાદા. શાંતિલાલભાઈ એટલે હવે બીજું કશું નહીં. તમને કંઈ નથી ખાવામાં અડચણ નાખી છે કોઈ જાતની? ત્યારે ઊંઘવામાં ઉઠવામાં અડચણ નાખી નથી ને? જો મેં કહ્યું હોત કે રાતે 2 વાગે કાયોત્સર કરું તો તમારાથી મનમાં એમ થાય કે અત્યારે આ ઘેડે ગળ પણ ક્યાં કાયોત્સર કરું? સમજ પડી ને? પ્રભુ શ્રીને કૃપારુદેવે કહ્યું કે મુનિ સંસ્કૃત શીખો કે છે. શું કે છે? તારે વાત કરી ત્યારે સમજ પડી ને? અને મુનિ 14 વર્ષ મોટા હતા. તે 42 વર્ષના હતા ત્યારે કહે છે સાહેબ આ સંસ્કૃત મને 42 વર્ષે ના આવડે કે છે. સાહેબ સી રીતે આવડે કે છે? તમે આવું બોલો છો કે છે. પછી કૃપાળુદેવ કહે છે તમે આવું કહો છો? રાણી વિક્ટોરિયા આપણા દેશની બધી ભાષાઓ શીખે છે. એ 76 વર્ષે શીખી રહી છે કે છે. શું કે છે? તમારે મોક્ષે જવું છે ને આવું બોલો છો કે છે. એટલે પ્રભુશ્રી તો આજ્ઞા એ આજ્ઞા. તે પ્રભુશ્રી કહેતા હતા કે હું થાંભલો ઝાલીને પછી એમને એમ તો ઊંઘ આવી જાય ને, તે થાંભલો આમ ઝાલી
અને ગમગચ્છતિ ટુ ગો, ગમગચ્છતિ ટુ ગો, નિયતુ નહીં, આમ મારું તેલ નીકળી ગયું. શું? નિનયતું નહીં, નિનયતું નહીં એટલે બધું નેગેટિવિટી કાઢવા માટે નયતું નહીં. એનો અર્થ એવો થાય. બીજું શું તો કરીએ તાર? આપણું તો આ જ અર્થ આમ કઈ મારું તેલ નીકળી ગયું કે સમજ પડી ને. અને આટલા પુસ્તક લાવજો કે છે, તે 20 તો પુસ્તક લખાયા હતા એમને. આટલા પુસ્તક લાવો અને સ્ટડી કરો કે છે. શું કહ્યું? સમજ પડી ને. પણ આ તો સરળ પુરુષ હતા. એ ત્રણેય પુરુષો સરળ ભેગા થયા હતા. નવનીતભાઈ, એ ત્રણેય પુરુષો સરળ ભેગા થયા હતા. એમને બહુ ઊંચી વ્યક્તિઓ હતી. સમજ પડી ને. જો મને એ ત્રણ મળી ગયા હોત ને તો આ કાળમાં કેવ જ્ઞાન ના થાત. તે કેવ જ્ઞાન લઈ લે એવી વ્યક્તિઓ હતી. કેવી વ્યક્તિઓ? સરસ હતી. સમજ પડી ને. આ કારણે અક્રમ વિજ્ઞાન તો એમ કહીને અડધું રહી ગયું છે. આ ત્રણ વ્યક્તિઓ કૃપાળુદેવને મળી હતી. સમજાય છે? અંબાલાલભાઈ ખંભાતના, લઘુરાજ સ્વામી વટામણના, સૌભાગભાઈ સાયલાના, આ ત્રણ વ્યક્તિઓ હતી. પ્રશ્ન કરતા, દાદા આટલા જ્ઞાનીઓમાં કોઈ એવું મળ્યું નહીં સરળ તમને? દાદા કે ના, એવું સરળ લવાય નહીં ને. એવા સરળ ના હોય. આટલું સરળ હોય ને, એવા સરળ હોય ને ત્યારે એમને આવું સરળ જ્ઞાન મળે નહીં ભાઈ. એમાં તો પુણ્ય જોઈએ. આ તો બહુ ચણિયારે ચોક્કસ વાળા હોય એટલે ત્યાગ કરવો જ છે. અને તમે કહો તો થયું, નહીં તો આપણે તો ખાઈ લો કહેશે, હવું થશે કહેશે. તે આ ભોળા હોય અને ચાલે. અહીં આગળ તો ભોળા હોય તો ઓલિયા જરા અને ઓલિયા ના હોય. સમજ પડી ને. એમને આ ના મળે, એમને આ ના મળે ને. અહીંના લોકોને જે મળે એ એમના જેવું એ ના હોય. એમને પ્રખરતા ના હોય એવી. એ સાદો મળે એવો નથી. એટલે આપણે કેવા સમજવા જેવું છે. એ તો એ જ સહન કરે. ગમગચ્છતિ ટુ ગો કરીને 42 વર્ષે. નહીં તો તમને આ કવિને કહ્યું હોય કે બીજે દાડે અહીં આવે જ નહીં. આવતો હશે કે હું એ મેં અહીં પહેલા ક્રમિક માર્ગ ચાલુ કરેલો ભાઈ. 1959 સાલમાં ક્રમિક માર્ગ ચાલુ કરેલો. આપણે ઘેર જે આવે ને તેને ક્રમિક વિજ્ઞાન આપવા માંડેલું. સમજ પડીને. તે બધા આવીને બેસી રહે, સાંભળે. પણ છેવટે મેં જોયું કે આ લોકોને ચિંતા બહુ છે. એવું છે ને, ઘેર પાછી કમાવાની ચિંતા, બીજી ઉપાધિઓ, ત્રીજી ઉપાધિઓ. તે 2-3 કલાક થાય તે સાંભળે ને પાછું ફલાણું રહી ગયું, ફલાણું રહી ગયું. તે હું બોલું તે મોઢા પર ચિંતા હોય. ત્યારે મેં કહ્યું કે ભાઈ કેમ સંભળાયું કે નહીં? ત્યારે કે સંભળાયું. આમ પાછો મોઢે બોલે. પણ હું સમજી જાઉં કે અહીંથી ઘેર ગયો છે. હું ઓળખી જાઉં કે અત્યારે અહીં છે નહીં એવું. એટલે કાળ વિચિત્ર છે તે હું સમજી ગયો. શું થયું? એટલે મેં આપણા ચંદ્રકાંતભાઈને અને કનુભાઈને કહ્યું કે વડવા ચાલો. આ તો એમને ઋષભદેવ દાદાને કહી દેવા દો કે જગતનું કલ્યાણ કરવું હોય તો આ તમે કહો છો એવી રીતે નહીં થઈ શકે. માટે કંઈક બીજો હિસાબ આપો. આ તો બધા ચિંતાધારી ઘેર જતા રહે છે. પાવડા તગારા મૂકીને નાસી ગયા. આટલા પાયા ખોદી પાવડાને તગારા મૂકીને નાસી ગયા. પછી લેવાય ના આયા. કારણ કે ઘરની ચિંતા હોય. એટલે મેં ઋષભદેવ ભગવાનની આગળ 1 કલાક સામાયિક કરીને ભગવાનને કહ્યું કે એવું કંઈક માર્ગ આપો કે આ કાળના લોકોને ચિંતા પહેલી મટી જાય. પહેલા મોક્ષમાં બેહાડું ને ત્યાર પછી એ છે તે તો ચિંતા રહી થાય તો મારું સાંભળશે ને. નહીં તો કોઈ બાપોય સાંભળવાનો નથી. ત્યારે કહે અમને જે અક્રમ વિજ્ઞાન હતું એ જ અક્રમ વિજ્ઞાન તમને મુબારક કે છે.
ત્યારે ઋષભદેવ ભગવાન કે છે, એમની જોડે સંજ્ઞામાં વાત કરે છે, એમની જોડે તાર હતો. અમને જે અક્રમ વિજ્ઞાન હતું તે જ અક્રમ વિજ્ઞાન તમને મુબારક કે છે. શું કે છે? તે આટલી માગણી કરી દો ઉકેલ આવ્યો, સમજ પડી ને? અને અમે એવું ખોરતા હતા, બા અમને દહીં વડા હજુ એ ભાવે છે, તો અમે ક્યાં ભાંજગળમાં પડીએ? સમજ પડીને? મોક્ષ માર્ગ તો અમારી પાસે હતો જ, પણ તે અહીં ચિંતા થાય, તમે પાવડા તગારા મૂકીને નાસી ગયા, સારા સારા માણસો નાસી ગયા. સમજ પડીને? એટલે હું સમજી ગયો કે આ લોકોનો દોષ નથી, કાળ ચક્ર એવું છે. 2-3 દિવસ ખોદે મુવા જોરથી, તે ઘડીએ ખોદવા માંડે તે ઘડીએ ખૂબ જોરથી ખોદ કર્યા કરે. આ મોક્ષ ત્રીજે મારે જાય. અહીંથી ખોદી ચણતર કરીને ત્રીજે માર રૂમ થાય ત્યારે મોક્ષ મળે. તે અહીં પાયા હજુ ખોદાયા છે, આટલા ખોદીને પાવડાને તગારા મેલીને નાસી જાય પાછા. ત્યારે મારો આટલો આ ત્રીજો માર ક્યારે થશે? એટલે મેં ભગવાનને કહ્યું, મને કહ્યું કે એવું ત્યારે અક્રમ કરો, પાયામાંથી નહીં કરવાનું. આ અમારું અક્રમ વિજ્ઞાન ત્રીજે માર પહેલો કરી આલો, ત્રીજે માર એમને બેસાડી દો મોક્ષમાં, અને પછી નીચેથી બધું ચડાવી લેશે. એ તો સમજ્યા કે નહીં ચંપકભાઈ? સમજ્યા હુરદી? પ્રશ્ન કરતા, દાદા તે વખતે તમને અક્રમનો ખ્યાલ ખરો? ખરું પૂછે છે. તો દાદા કહે છે, ના નહોતો. આ તો માગણી કરી. આ એમની પાસે માગણી કરી, આ તો અમે માગણી કરી. આ બહુ ગંભીર વાત છે. હા, એની પાસે બહુ સૂચક છે. આ તો અમે માગણી કરી, અમને કઈ અક્રમનો ખ્યાલ હતો નહીં. આ વ્યવસ્થિત અમે ચક્ર લઈને આવ્યા હતા. શું લાવ્યા હતા? કે વ્યવસ્થિતનું જ્ઞાન લઈને આવ્યા હતા કે આ જગત શા આધારે ચાલે છે. એ બધું અમારી પાસે હતું. ક્રમિક અમે ચલાવવા ગયા પણ ના ચાલ્યું. શું થયું? કારણ કે બેઝમેન્ટ સડી ગયું છે. મન વચન કાયા એકાત્મ યોગ હોય ત્યારે ક્રમિક ચાલે. તમને સમજ પડી ગઈ ને? આ તો મનમાં જુદું ને વાણીમાં જુદી જાતનું બોલે અને પાછો કરે જુદી જાતનું કરે. પ્રશ્ન કરતા, પ્રમાણ તદ્દન સાચી વાત દાદાશ્રી. એટલે ભગવાનને મેં કહ્યું, ભગવાન આ લોકો ચિંતાથી બફાય છે, અને તમારે જો જગતનું કલ્યાણ મારા નિમિત્તે કરાવવું હોય તો આ રસ્તો નથી, માટે રસ્તો બદલો. શું કહ્યું? ત્યારે એમને કહ્યું કે અમારી પાસે જે છે એ અક્રમ વિજ્ઞાન તમને આપીએ છીએ. શું કહ્યું? પ્રશ્ન કરતા, અક્રમ વિજ્ઞાન તમને આપીએ છીએ. દાદા કે હા, તે પહેલો મોક્ષમાં બેસાડો, ત્રીજો માર રચીને તેમને મોક્ષમાં બેસાડી દો, અને પછી કહો આ પાયા તું તારી મેં તે કરી લે. તને હું શીખવાડું છું એ રીતે. ઉપર મોક્ષમાં બેઠો એટલે ચિંતા વગરનો થયો ને, એટલે બધું કરી લઈ શકે છે. જુઓ, હવે પહેલા મોક્ષમાં બેસાડી દીધા એટલે હવે પાયા ચણી લેવાશે ને નીચેથી, અને પાયા એકલા ખોદવા આવ્યા તે 150 વર્ષથી કેટલા ખોદે તે? આટલું ખોદતા પહેલા તો ઘેર જતો રહ્યો હોય. તમે ના ઉભા રહો, બેઉ પાયાને તગારા મૂકીને જતા રહો. એને એમના વાઈફને બેવાયા હતા, અને બીજે બધે પાવડા તગારા મૂકીને શું તમે નથી આવ્યા? એટલે એમનો અનુભવ કર્યો છે. જન્મથી આ જ કર્યું છે ને કે છે. બીજી જગ્યાએ પાવડા તગારા મૂકીને આવતા જ રહ્યા છો ને. સમજ પડી ને? પાછા લેવાઈ ગયા નથી. આ કાળમાં તો બધું એવું જ ચાલે છે. જ્યાં ખોદવા જાય ત્યાં ખોદવાનું થાય, ત્યાં લોકોને ના પોસાય. શું કહ્યું? એટલે મેં તો એ જ ઋષભદેવ ભગવાન પાસેથી, આમની પાસેથી હિસાબ ચૂકવેલો છે. આ સમજ પડી ને? લોકોને મૂર્તિ લાગે, અમને અસલ ઋષભદેવ છે. એ વાતચીત અમારે હવ થાય. આપણને મૂર્તિ દેખાય પણ એમને તો અસલ છે. વાતચીત એ થાય. પ્રશ્ન કરતા, પ્રમાણ દાદાશ્રી, પ્રમાણ જે બોલો. એટલે ત્યાર પછી તો મેં પૂછ્યું કે મૂકું કે કેટલા માર્ક? તો પ્રશ્ન કરતા,
દાદા ભગવાન અમારું એવું પૂછી લેતા હોય તો આને ક્યાં નાખવાનું છે? આ ઋષભદેવ ભગવાન સાથે વાત કર્યો તારે પૂછી લો. દાદા પૂછ્યું તારે તો મેં તમને મોક્ષ આપ્યો, કારણ કે હું કઈ હું ક્યાં માથે લઉં? બધાને માથે હું તો નિમિત્ત છું. શું છે સમજ પડી ને? એટલે પછી મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ તમારે પાસ કરવા હોય તો તમારા વખતમાં તો 40% ને 45% તમે પાસ કરતા હતા મોક્ષ માર્ગમાં, અને મોક્ષ કોને આપવો તે પાસ માર્ક તમે જોતા હતા, તે 40 અને 45% જોતા હતા. આજના તો આ દહીં વડા ખાય એવા લોકો છે સાહેબ, અને આ શોખીન લોકો છે, અને બહુ જોડે રોજ વળે છે કહ્યું, અને પાછો સિનેમા જોવા જાય છે કે છે. એટલે ભગવાન આ કાળ વિચિત્ર છે. આ કાળ તમે જોયો નથી, પહેલા તમને યાદ હોય તો પ્રશ્ન કરતા દાદા તમને આ બધું સંસારનું ક્યાંથી ખબર પડી? કહે છે દાદા અમે બધું વિજ્ઞાન દેખેલું, અમને બધું આ વિજ્ઞાન અમારા હાજર જ દેખાય, બધું કોઈ ચોપડીમાંથી ના હોય કે કેવળ જ્ઞાન એટલે બધા વિજ્ઞાન જેની પાસે છે. શું કહ્યું? જેમ અહીં હાથ ઘાલ્યો કે વિજ્ઞાન આખું ખડું થઈ જાય, પણ એ હાથ ઘાલે નહીં બીજામાં. જરૂરિયાત હોય એટલું જ હાથ ઘાલે, લોકોને જરૂરિયાત હોય એટલે. મેં કહ્યું સાહેબ કેટલા ટકા એ પાસ કરવાના? તમારા વખતમાં તો તમે 30 ને 35% થી નીચે પાસ નથી કર્યા એ કોઈને. તો હવે અહીં 35-32 ની આશા રાખશો નહીં. ત્યારે મને કે કેટલા ટકા સુધી ચાલશે? મેં કહ્યું પણ આ તો 3% વાળો માણસ મને એક મળ્યો છે, કહ્યું અમારો ચંદ્રકાંત કરીને ભત્રીજો મળ્યો છે, એ 3% આવે છે. એને કહ્યું તારે કે 3% પાસ કરવાનું રાખો કે આપણે. એ 3% ચંદ્રકાંતને મેં પાસ કર્યો. ત્યાર પછી કોઈ આવવા ના મળ્યું, તે પછી 2-4 જણ આવ્યા, તેને 2.5% આપ્યું હતું. મેં ભગવાનને પૂછ્યા વગર. શું કહ્યું? ત્યારે કોઈ ગ્રાહક જ નહીં ને, બીજી દુકાને ગ્રાહકો જતા રહે. સમજ પડી ને? બીજી દુકાને તો જે ગમે તેટલું ના આવડતું હોય ને તોય ચલાવી લે છે, કારણ કે કોલેજમાં કોઈ ના આવે તો કોલેજ કે એમને એમ નવરી રાખાય? અહીં તો ભગવાને કહ્યું કે 3% હોય તો પાસ કરજો કે છે. એટલે પાછા ફરી અમે ને ચંદ્રકાંતભાઈ ગયા. મેં કહું હેડ ભગવાનને પૂછીએ ભાઈ. ફરી ભગવાનને મેં કહ્યું સાહેબ જો બધાને કરવા હોય, આમનું ને કરવું હોય તો આનો કંઈ ઉકેલ લાવો. ત્યારે કે પાર વેલ્યુ રાખો કે છે. પાર એડ પાર એટલે શું? એટલે માઇનસ નહીં ને પ્લસ નહીં. જેને કશું ના આવડતું હોય ત્યાં સુધી રાખો કહે છે. શું કહે છે? એટલે બોલો ને બધા, સમજી ગયા ને બધું? તમને લોકોને શું આવડે છે? એક બાજુ આવડતું હોય અને એક બાજુ ચિંતા કરતો હોય, એટલે પછી માઇનસ પાર થઈ ગયું ને. આવડ્યું કોને નામ કહેવાય? કે જે ચિંતા ના કરતો હોય તેને નામ આવડ્યું કહેવાય. એટલા માર્ગ મળ્યા, સમજણ પડી ને. પણ આવડે ને ચિંતા 2 ગુણો 2 થઈને રહે, ખલાસ થઈ જાય. આવડત ગુણ્યા ચિંતા ભાગ્યા ચિંતા થઈ ગયું કે છે. શું રહ્યો સામાન? સમજ પડી ને? એટલે મેં ભગવાનને કહ્યું. મેં કહ્યું ત્યારે કહે છે કે પાર વેલ્યુ રાખો. આ પાર વેલ્યુમાં બહુ તારે 5, 50, 100 માણસ આવ્યું, 201 આવ્યું હશે. પછી મેં કહ્યું આ તો ભગવાનને દુકાનનો ખર્ચ મોટો છે, અને આ છે તો ગ્રાહકી નથી. કહ્યું ત્યારે કે -3% રાખો કે છે. એ પ્રશ્ન કરતા કમાલ કરી, ભગવાને બિચારા ભલા છે. તો દાદાશ્રી -3% રાખો કે છે. શું કે છે? પછી માઇનસમાં ભગવાન ગયા. ત્યાર પછી ફરી પૂછવા ગયો નથી.
હું સમજી ગયો કે ભગવાનનો આશય કે તમારા હાથમાં જ મૂકેલી સત્તા હવે શું કરવા માથાફોડ કરો છો? મને સત્તા એવું લાગ્યું કે ભગવાને મારા હાથમાં મૂકી દીધી છે. પછી હવે દર્શન એકલા કરવા જઉં છું. એટલે મારું કહેવાનું છે કે 3% નાપાસ કહ્યું ને તે 3% માઇનસ, ત્યાર પછી મેં તો આજે 11% માઇનસ નહીં લીધેલા છે. જે ચિંતા કરે એને મોક્ષના માર્ગમાં બેસવા દે કોઈ? બાપોય ના બેસવા દે. સમજ પડીને? અને કહેશે સાહેબ મેં પુસ્તકો બહુ વાંચ્યા, પુસ્તકો વાંચીને તો ઉલટો મન ઉપર બોજો વધાર્યો હું. હા, એમાં ત્યાં શું કર્યું? કાંઈ નહીં. પ્રશ્ન કરતા દાદા આમાં ડિફરન્સ પહેલાં તમે જે જ્ઞાનીઓને લીધા અને અત્યારે તમે જેને જ્ઞાન આપ્યું તેમાં કોઈ ડિફરન્સ પડે ખરો પાછો? દાદાશ્રી ના, ફેર તો બીજો આમાં કશોય નહીં. એ તો પછી જે આગળ વધે એના બાપનું. પ્રશ્ન કરતા એ તો બરોબર છે, પણ ઇટ ઇઝ કન્ફર્મ. મારો કહેવાનો ભાવ અર્થ એ કન્ફર્મ ગણાય કે ના ગણાય? દાદા કે ના, હવે તો મહી છે તે 11% માઇનસ વાળો આવે છે અને 3% માઇનસ વાળા આવે છે. 2-3% માર્ક વાળા આવે ને 5% વાળા આવે કોઈ. એટલે પહેલાં મને 3% માર્ક વાળા મળ્યા એટલે મેં જાણ્યું કે માલ જ બધો બગડી ગયેલો છે. પણ કોઈ 5% વાળો મળે છે, નથી મળતા એવું નથી. પણ આ 33% પાસ થાય એવો આ ભગવાનનો કાયદો. હવે 5% મળ્યો કેમ ન ચાલે? તે તમને સમજ પડીને? આ તો જેમ તેમ કરીને પાસ કરવાના છે. જ્ઞાની પોતાની અનંત સિદ્ધિઓ વડે બધું કામ કરી લે. કેવું? સમજ પડીને? એને ડાયો બનાવે ચક્રમનો. હા, ઘરમાં હવ કહેશે, ઘરના બૈરા કહેશે તમે ચક્રમ જેવા છો, ત્યારે કહેશે ભાઈ તું ક્યાં, તું ચક્રમની વાઈફ જ છું ને. એવું કહે બન્યા. સમજ પડી ને? તમે કહો એવા છીએ. શું કહે? અમે એવા ભાઈ, અમે એવા. તમે કહો એવા છીએ. શું કહે? ત્યારે શું કરીએ? એ વળી આનું ઉકેલ તો લાવવો પડે ને. પણ આ વિજ્ઞાન કેવું સરળ ને ડાયું ને ડાપણવાળું. કોઈ જાતનો ખૂણો નહીં, ખાંચો નહીં, કરકરતું નહીં ને સુવાળું રેશમ જેવું. નથી લાગતું સુવાળું? જ્યાંથી લઈએ ત્યાંથી સુવાળું લાગે ને ફોડવાળું બધું જ હોય. પ્રશ્ન કરતા રસ્તો બધે મળી જાય છે. દાદાશ્રી તમને સમજાયું ને? કામ કાઢી લો. આ 76માં એક દાડામાં 65 દેખાયા. 1976ની સાલમાં કે છે 65ને જ્ઞાન આપ્યું હશે ને એની વાત કરે. મેં જોયા, શમી ગયું. તે વખત વધારે સંખ્યા તે જ વખત આપેલી, બાકી બહુ ન છું. અને ઠંડક વરે તો મહી એ આખો દાડો જે મહી જે છે તે ને બ્લડ છે ને તે બ્લડ પહેરું ચમચમ બજારમાં પેસવાનું. ક્યાં પેસવાનું? ચમચમ બજારમાં પેસે ને એટલે નિસ્તેજ બ્લડ થઈ જાય. શું થઈ જાય? આખું ચમચમી જાય બિચારું. સમજ પડીને? ચિંતાથી ગરમ થઈ, હોટ થઈ અને ચમચમી જાય એવું. અને આ તો નિરાંતે ઠંડક અને નિરાકુરતા. શું કહ્યું? નિરાકુરતા નામનો એક અષ્ટમાંશ ગુણ સિદ્ધ ભગવાનનો પ્રાપ્ત થયો. બોલો. નિરાકુરતા નામનો એક અષ્ટમાંશ ગુણ સિદ્ધ ભગવાનનો પ્રાપ્ત થયો. અહીં બેઠા બેઠા એક અષ્ટમાંશ તો સિદ્ધ થઈ ગયા. હવે 7 અષ્ટમાંશ બાકી રહ્યું. શું થયું? નહીં તો તમે અહીં આવો જ નહીં ને. ના પામો તો તમે અહીં કેવી રીતે આવો? સમજ પડી ને? વેપારમાં કમાયા તો આયા, ફરી લેવા. નહીં તો ફરી માલ લેવા આવે કે કોઈ આવે ખરો? કે કોઈ
કોઈ અવતાર જે નથી પામ્યા એ પામ્યા છો ને અક્રમ વિજ્ઞાન સેફ સાઈડ આ 5 આજ્ઞા મારી કઠણ નથી તોય અમારી આજ્ઞામાં ત્યારે ઉલટા વધારે પ્રમાદ કરવા જાય છે. કેવું થઈ રહેશે કે છે, હવે થશે કે છે. ઉતાવળ શું છે? હમણાં નાસ્તા મંગાવો કે છે, ચા મંગાવો. શું કે અરે ભાઈ નાસ્તો ને ચા મેં તમને ક્યાં ના પાડ્યા છે, તું ઉપયોગમાં રહે ને. શું કહું છું? ઉપયોગમાં રહે. એટલે આપણે ત્યાં નાસ્તો ચા કરાવતા હોય તેના બધાના શુદ્ધાત્મા જોઈ અને ફાઇલનો નિકાલ કર. ફાઇલનો નિકાલ કરવો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. નાસ્તો ચા તો અમે કરીએ છીએ, નાસ્તો ચા નથી કરતા. તમને સમજાવ્યું ને? હવે ઋષભદેવ ભગવાનની ઈચ્છા તો ખરી જ ને, નહીં તો એ મને આ પરવાનગી શી રીતે આપે? અમે આમાં કશું પરવાનગી વગર નથી કરીએ એવા. અમે તો બહુ પાકા છીએ. શું કહ્યું? પ્રશ્ન કરતા પરવાનગી વગર કંઈ કરો નહીં. દાદાશ્રી हाँ इसकी परवानगी અને इसको देने का हमको क्या? 3% दलाली, 3% અમારો ધર્મ. આ મોગો કાળ છે ને, જરા કાળ મોગો બહુ છે એટલે દલાલી વધેલી છે. તેમાં 2% તો દાદા ભગવાનમાં જ ખપી જાય છે. તે લોકો દાદા ભગવાન બોલે એમાં 2% વપરાઈ જાય છે. 1% જ રહી બાકી તે આ ચા પાણી નાસ્તામાં જતી રહે. ત્રીજી દલાલી તો મારે હોય નહીં ને. પ્રશ્ન કરતા દાદા અમે ના સમજાયું શું બોલ્યા તે. દાદાશ્રી આ દલાલી વ્યવહાર દલાલી છે. કેવી છે? અમારું તો અમારી પાસે સર્વસ્વ મરી ચૂકેલું છે. કોઈ એવું અમારી પાસે સિદ્ધ ભગવાનને જે સુખ છે એવું સુખ અમને વર્તે છે. એક ફક્ત દેહનો બોજો લાગે છે. શું લાગે છે? દેહનો બોજો લાગ્યા કરે છે. અને તે બોજારૂપ અમે અમારું નથી બોલ્યા કોઈ દાડો. અમારો પડોશી છું ને બા તારા વગર મને ગમતું નથી એમ કહું છું. શું કહ્યું? તને આવો સારો પડોશી મળ્યો છે અને એમના નિમિત્તે મારે જગતનું કલ્યાણ કરવાનું છે અને ભાવના હતી તે પૂરી થાય છે. શું થાય છે? સારા પડોશી મળ્યા છે અંબાલાલભાઈ. હું તો માથે હાથ ઉભેરવી આપું. શું કહ્યું? 68 વર્ષે હવે 68 વર્ષે બેસવાનું થયું. તે 68 વર્ષે કામ સારા કરે છે ને, નહીં તો ગયડા થયા. હવે શું થાય? સમજ પડીને એટલે માથે હાથ બાથ ફેરવીને તે જરા સારા દેખાય. સમજ પડીને? દેહ તો દેહ જ કહેવાય ને. દેહ તો દેહ જ છે અને આત્મા તે આત્મા જ છે. પણ અમારું ગજબનું સુખ વર્તે છે ત્યારે આ તેનું આ તમને આ એટલી બધી સિદ્ધિઓ ઊભી થઈ છે. એટલી બધી આખા બ્રહ્માંડની સિદ્ધિઓ અમારી પાસે છે, પણ અત્યારે કોઈ લેનાર જ નથી ને. અમે કહીએ છીએ કે માગ માગ, તું માગું એ આપું, પણ કોઈને માગતાય નથી આવડતું, ટેન્ડર ભરતાય નથી આવડતું. શું કહું? પછી અમે કેટલું કહીએ તે એને અમે એની ફી માગતા નથી. સામે ફી માગતા હોય ત્યારે તો સાહેબ તમારું દવાખાનું બહુ મોંઘું છે એમ કે શું? અરે કશું મોંઘું નથી અલ્યા, કશું જ નથી. છે કશું દવાખાનું મોંઘું? તમે બધા બહુ જણને દર્શા કરાવ્યા તે દિવસે, પણ જો 3% માગી લીધું ને તે બધા ભેગા કર્યા છે મેં તો -3% વાળા અને 10% વાળા મેં કીધું આવી જાઓ, ચાલો બા આવ્યો તે ફાવશે. શું કહ્યું? હું બોલાવા ના જઉં કોઈ. કેવું? અહીં આવી પડેલો જોઈએ. અમારે તો નૈમિતિક હોવું જોઈએ. અમે કરતા કોઈ ચીજના નહીં. શેક્યો પાપડ ભાગવાની અમારામાં શક્તિ નથી. આખા બ્રહ્માંડનું અમારી પાસે બધું છે. શું છે? પણ શેક્યો પાપડ ભાગવાની શક્તિ નથી. તમે તો આ લોકો તો પાપડ શું ઘરો હવ તોડી નાખે. ના તોડી નાખે,
પ્રશ્ન કરતા નિમિત્તના લીધે પુણ્ય તો બંધાનું હશે ને, એ પુણ્ય ક્યાં ભોગવશો પછી? બીજો એક શું પ્રશ્ન, જ્ઞાન એકવાર લીધા પછી કદાચ કોઈને 2 ભાવ 4 ભાવ બાકી રહ્યા હોય તે પાછું ચરમ ભાવમાં એને જ્ઞાન લેવું પડે ખરું? જરૂરી ખરું? દાદા, જ્ઞાન તો થઈ ગયું, હવે લેવાનું રહ્યું નહીં. આજે જ્ઞાન થયું એ જ કેવા જ્ઞાનમાં પરિણામ પામશે. શું કહ્યું? બીજું લેવાનું ના હોય. બીજે જ્યાં જાઓ છો ને તે જ્ઞાન જ દોરાવાળા હોય, અને આ તો આવ્યું છે એવું જ્ઞાન જ તમને ચકચકિતમય દેખાય કોઈ જગાએ. એ દોરાવાળામાંથી ચોખ્ખું થવાનું છે, અને આ તો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિક મણી જેવું. શું કહ્યું? માટે આ જ જ્ઞાન કેવળ જ્ઞાનમાં પરિણામ પામવાનું. સમજ પડી ને? પ્રશ્ન કરતા સાથે ને સાથે દાદાજી કે હા, સાથે ને સાથે કોઈ જગ્યાએ આગુ પાછું થાય નહીં. આગુ પાછું ના થાય. ફક્ત મનમાં એમ થાય કે પેલા કર્મ ખપાયા વગરના ને એનો બોજો રહ્યા કરે ને, બીજું કશું નહીં. જો ખપાવેલા હોય ને તેને તો બહુ કશો વાંધો નથી રહેતો. આ અમે બધા ખપાવીને કર્મ નીકળેલા, તેથી અમે કહીએ છીએ ને કે ભાઈ અમને તો નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ લખી આપેલું છે. નો ઓબ્સ્ટ્રક્શન સર્ટિફિકેટ કહીએ છીએ. આ અમે વેપાર કરીએ છીએ, પણ જુઓ ઇન્કમટેક્સ વાળો ઓબ્જેક્શન ના લે, કોઈ પણ ઓબ્જેક્શન લે નહીં. ઘરવાળાએ ઓબ્જેક્શન ના લે, બહારવાળાએ ઓબ્જેક્શન ના લે. સમજ પડીને? અમે જ્યારે ગાડી ઉપડે ત્યારે બધા લીલો વાવટો ધરે, અને નહીં તો એક જણ લાલ વાવટો ધરે તો અમે ઊભા રહો કહીએ, ઉતરી પડીએ. શું કહ્યું? હા, એ લાલ વાવટો ધરે. પ્રશ્ન કરતા અશુભ કર્મ એ કઈ બાકી જ નહીં રહેલું હોય તમારું? દાદાશ્રી ના, એક કોઈ અશુભ કર્મ જ ક્યાંથી રહે બા? નર્યું આખું જ પેલું એ રહ્યું. શું રહ્યું? આખું શાતા વેદનીય રહ્યું. શું કહ્યું? સમજ પડી ને? અશુભ કર્મમાં દેહ છે ને તેને કોઈ વખતે જરા દાળ ભાત દુખે, અને તે છે તે દુખે નહીં, મને અડે નહીં. સમજ પડી ને? જાણું ખરો કે આ દાઢ દુખવા મળી છે. સમજ પડી ને? બાકી તબિયત બગડે કરે. તમે તબિયત બગડી તારે ત્યાં દર્શન કરવા નહોતા આવ્યા? પ્રશ્ન કરતા આવ્યા હતા ને દાદાશ્રી? તે તમને દેખાયું હતું બગડેલી હતી એવું? શરીર બગડેલું હોય પણ કઈ આત્મા તેવો જ દેખાતો હતો ને? તમને સમજ પડી ને? જો અડ્યું હોય તો ત્યાં આગળ નડે, અડે તેને નડે. શું કહ્યું? અમને અડે નહીં ને નડે નહીં. તમને અડે નહીં ને નડે નહીં એવું મશીન ગોઠવી આપ્યું છે. પણ છતાંય તે ઘડીએ ચા પીવા રહો ને પેલું મશીન દબાવવાનું રહી જાય છે. જાગૃતિ રાખવી પડે. આ નર્યું જાગૃતિનું છે. કેવું છે? નિરંતર જાગૃતિનું છે. કઈ ગયા હતા? પ્રશ્ન કરતા હું અહીંયા જ હતો, તમારી પાસે જ. ફ્રેન્ડ આવ્યા ખરા થોડા યાદ? દાદા હા, ફ્રેન્ડ તો યાદ આવે. ફ્રેન્ડ યાદ કરે તેનો ગુનો નથી. કઈ રાતે તે જરા ડોકરા બુકરા તો કરવા હોય ને તે કરી આપે. સમજ પડી ને? એ વ્યવહાર છે ને. ફ્રેન્ડ યાદ આવે તેનો વાંધો નથી. ફ્રેન્ડ તો યાદ આવવા જ જોઈએ ને. તમારે યાદ નથી આવતા? આવે છે ને. પ્રશ્ન કરતા એ તો બધું વ્યવસ્થિત જ છે ને દાદાશ્રી? બધું વ્યવસ્થિત કરતા જ વ્યવસ્થિત છે. સમજ પડી ને? આ જગત સી રીતે ચાલે છે અમે જાતે જોયેલું છે. આનું પ્રવહન કેવી રીતે છે, કેવી રીતે આના વેગો છે, એ બધું અમે જાતે જોઈને બધું વાત કરીએ છીએ. પ્રશ્ન કરતા તો દાદા કેમ આમાં લખ્યું છે ને કે વ્યવસ્થિત છે, બધું બરોબર છે, પણ એવું કંઈ બોલાય નહીં? નહીં તો એ ગુનો ગણાય.
અને ન બોલીએ તો એ ગુનો છે, અને બોલીએ તો એ મોટો ગુનો છે. એ શું કહેવા માંગો છો દાદાશ્રી? એવું છે, વ્યવસ્થિત બોલવાનો અધિકાર કોને છે? કે આ ભેદને અનુભવ સહિત વર્તે છે તેને. આત્મા અને અનાત્માના ભેદને અનુભવ સહિત વર્તે છે તે બોલે તો વાંધો નથી. જેમનું બોલવું હોય તેમનું બોલજે, પરંતુ હજુ ભેદનો અનુભવ થયો નથી. ભેદનું હજુ લક્ષ્ય બેઠું છે. શું કહ્યું પ્રશ્ન કરતા? લક્ષ્ય બેઠું છે, હજુ અનુભવ થયો નથી. દાદા હા, એટલે વ્યવસ્થિત શું કહે છે કે ભેદ અનુભવ થયો છે એટલે પોતે હોમ ડિપાર્ટમેન્ટમાં રહે અને ફોરેનમાં હાથ ગાલે નહીં. જેને ભેદનો અનુભવ થયો છે તે, અને આ તો ફોરેનમાં હાથ ગાલે હશે. હવે સૂઈ રહેવાને કહે છે વ્યવસ્થિત છે એમ બોલાય નહીં, તે સૂઈ રહેવા મુઆ કહે છે. આ તો આ બધું ફોરેનને તાબે છે, બધું હાથ જ ના ગલાય. મય પ્રેરણા થાય છે તે જ વ્યવસ્થિતને તાબે છે. એટલે આપણે જ્યાં સુધી આ બેનો ભેદ અનુભવ ના થાય ત્યાં સુધી વ્યવસ્થિત થઈ ગયા પછી બોલવું તમારે. કેવું? તમે તમારી જોડે કાર્ય કરે જાઓ અને પછી તમે તમારી રીતે કાર્ય કરે જાઓ અને પછી કપાઈ જાય ગજવું ત્યારે કહેવું કે વ્યવસ્થિત છે. સમજ પડી ને? અને પછી જ્ઞાન થયા પછી એનો ભેદનો અનુભવ થયો ને તો પ્રશ્ન કરતા આપણાથી જેટલું કામ થયું એટલું કર્યું અને પછી થાક લાગ્યો તો આપણે એમ કહીએ કે હવે વ્યવસ્થિતના હાથમાં છે. દાદા કહે ના, એ થાક લાગ્યો હોય તો કહેવાય, થાક લાગ્યો હોય કહેવાય. થાક લાગે, ઊંઘ આવતી હોય તો વ્યવસ્થિત કહીને સૂઈ જવું. શું કહ્યું? પણ આ તો મું જાગતો પડી રહે અને કહે છે કે જે થશે તે થશે. એ દુરુપયોગ કર્યો. લોકોએ દુરુપયોગ કર્યો એટલે અમારે કહેવું પડ્યું. આ લોકો તો હું જે આપું એનો સદુપયોગ સોનાની કટાર પેટમાં મારે. શું કહ્યું? એટલે અમે એમને કહ્યું, અને જો તને આગળની ચિંતા થાય તો ભવિષ્યકાર વ્યવસ્થિતના હાથમાં છે. એટલે કહેવું કે વ્યવસ્થિત છે. એક 60 વર્ષના કાકા હતા, કાકાને ભત્રીજા હતા. ભત્રીજા 55 વર્ષના, અને 55 વર્ષના ભત્રીજા કાકાને કહે છે કે મને કહે છે કે આ કાકા બહુ સુવાળા છે, હજુ રડી પડે છે. મેં કહું રડતા હશે આટલી ઉંમરે, 60 વર્ષે? તાર કે જુઓ મારી પાસે ચાવી છે કે છે. એટલે પછી ભત્રીજા કહે છે કે કાકા, કાકીનો સ્વભાવ, કાકી 20 વર્ષ પહેલા મરી ગયેલા. સમજ પડીને તે પેલા ભત્રીજાએ વાત કરીને, અરે શું કાકાનો સ્વભાવ? એ તો હમણાં સ્વભાવ હું સાંભળ્યા કરે છે. તો એવું 5 કલાક ગાયું. તે એમને એમ જ આંખમાંથી પાણી પડવા માંડ્યા. એમને એવા લોક તો ભૂતકાળમાં ખોવાઈ જાય છે. ચક્કરો ભૂતકાળનો ભય રહ્યા કરે છે. હું આ ભૂતકાળ તો વિચારે પડી ગયો. તમને સમજ પડી ને? એટલે ભૂતકાળ તો બુદ્ધિશાળી લોકો પણ ભૂતકાળનો વિચાર ના કરે. અને બ્રાહ્મણને કહીએ કે ભાઈ ગઈ સાલ વરસ દાડા ઉપરનું ટીપણું કાળ જોઈએ, ત્યારે કે ના, ભૂતકાળ તો આગળનું તમે કહો જોઈ આપવું. પણ ગઈ તિથિ બ્રાહ્મણ ના વાંચે. કેવું? એટલે ભૂતકાળ વિચારે પડી ગયો. સમજ પડીને? ભવિષ્યકાર વ્યવસ્થિતના તાબામાં. તો તમારે ક્યાં રહેવાનું? વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. બોલો. હું શુદ્ધાત્મા છું, એ વર્તમાન. શું? વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એ બધી વર્તમાનતા કહેવાય. એવી આજ્ઞાપૂર્વકનું સમજાય છે ને? આ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો છે.
એ આપણને રહ્યા કરે, એ બધું વર્તમાનતા કહેવાય. શુદ્ધાત્માનો ચોપડો આજ્ઞા બધું વર્તમાનતા. શું કહ્યું તમને સમજ પડી ને? ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. પ્રશ્ન કરતા વર્તમાન સુધારે એટલે બધું સુધર્યું. વર્તમાન જ જીવો, વર્તમાન એ મોક્ષ છે. શું કહ્યું? અત્યાર છોડી 5 વર્ષની હોય તો વિચાર આવે, પણ આપણે તો તરત જ કહું શાંતિલાલભાઈ વ્યવસ્થિત છે. લાંબુ છે, આ તો ઘણું લાંબુ છે. શું કરશો? હા, બહુ થઈ ગયો. ચાલો બંધ કરી દઈએ. ચાલો રવા દો. લો 2-3 પાણા બાકી છે. 7 વાગ્યા, બીજા 15 મિનિટ નીકળી જાય. ચાલો. હે, જય સચ્ચિદાનંદ. આવા જૂના દાદાની વાણી બહુ સારી છે. અમુક આપણા સેન્ટરમાં બધાને કામ લાગશે. વસંતભાઈ આવી કેસેટો બધું છે, પણ આવા કેમનું કરીને થાય છે જોવાનું રહ્યું. મમતા ઉપરનું બહુ સરસ છે. જય સચ્ચિદાનંદ. ચાલો ચાલો ચાલો. હવે કાલે કયો વાર? કાલે 31મી તારીખ કે ના પહેલી. હવે આવતીકાલનો પ્રોગ્રામ કહો.